હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો કંડક્ટર સ્પેશિયલ ફ્રી મુસાફરી સિરીઝ, જેની અંદર તમારા સિલેબસની અંદર રહેલા બે ટોપિક આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધા, જે સૌથી મોટા હતા, જેમાં સૌથી વધારે માર્ક્સના ક્વેશ્ચનો પૂછાતા હતા, જેમાં સૌથી વધારે લોકોને ડાઉટ હતું. એવા બે મહત્વપૂર્ણ ટોપિક કયા કયા? એક તો રોડ સેફ્ટી, જે એકલું 10 માર્ક્સનું હતું, એ સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધું. અને બીજું હતું નિગમને લગતી માહિતી, એ પણ આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દીધું, જેમાંથી 6 થી લઈને 7 માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે. તમારા સિલેબસની અંદર જે ટેકનિકલ સબ્જેક્ટની વાત કરીએ તો જે ટેકનિકલ સબ્જેક્ટનો જે સિલેબસ છે એ 30 માર્ક્સનો છે. કેટલા? 30 માર્ક્સનો છે. આ 30 માર્ક્સમાંથી ઓલરેડી 16 થી 17 માર્ક્સનું આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે. હવે તમારા સિલેબસની અંદર એક નાનો ટોપિક લખેલો હશે, જે હશે કંડક્ટર અને એની ફરજો. તો એ આપણે હવે જોવાનો છે, જે અંદાજિત 2 લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી દઈશું. બહુ નાનો ટોપિક છે, જેમાં તમારે સમજવાનું છે કે ભાઈ તમે કંડક્ટર બની ગયા, એના પછી તમારી ફરજો કઈ કઈ રહેશે. ઓકે, આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં સમજવાની છે અને 2 જ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ કમ્પ્લીટ કરી દઈશું આ ટોપિક. આમાં બહુ ઝાઝી માહિતી નથી, પરંતુ ડિટેલ્સમાં જોઈશું. એક પણ માર્ક્સ તમારો જાય નહીં એ રીતના જોઈશું. અને હા, સાથે સાથે PYQ પણ જોવાના છે. તો જેમ જેમ થિયરી આવશે એમ પ્રીવિયસ યર ક્વેશ્ચનો જે આ ટોપિકમાંથી પૂછાયા છે એ પણ આપણે સાથે સાથે જોતા રહીશું. તો નાનો એવો સરસ મજાનો ટોપિક છે. તો આ ટોપિક આપણે 2 લેક્ચરમાં પતાવી દઈશું. એટલે અંદાજિત કહીએ કે તમારું 20 માર્ક્સનું આખું જે ટેકનિકલ 30 માર્ક્સનું છે એમાંથી 20 માર્ક્સ આપણે ઓલરેડી કવર કરી દઈશું. આ 2 લેક્ચર આવશે એના પછી. તો કહેવાય ને કે 20 માર્ક્સનું કમ્પ્લીટ થઈ ગયું, પછી 10 જ માર્ક્સનું રહેશે, એ પણ આપણે ધીમે ધીમે કવર કરી લઈશું. ઓકે સાહેબ, કંડક્ટર અને એની ફરજમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાય છે? તો અંદાજિત 2 માર્ક્સથી લઈને 3 માર્ક્સ સુધીના ક્વેશ્ચન પૂછાય છે. એટલે કે 2 થી 3 ક્વેશ્ચન, 2 માર્ક્સથી નહીં, બે ક્વેશ્ચનથી લઈને 3 ક્વેશ્ચન પૂછાય છે. એટલે કે 2 થી લઈને 3 માર્ક્સનું આની અંદરથી પૂછાય છે. હાલાકી આની અંદરથી વધારે પૂછાવું જોઈએ, કારણ કે કંડક્ટર તમે બનવાના છો, તો એની શું ફરજો રહેશે? આમાંથી વધારે ક્વેશ્ચન બનવા જોઈએ, પરંતુ આમાંથી 2 થી લઈને 3 માર્ક્સનું પૂછાય છે. આમાંથી વધારે પૂછાઈ શકે, કારણ કે એ આખો ટોપિકના તમને જોશો તો 10 માર્ક્સ લખેલા છે, એમાં ઘણા બધા ટોપિક છે, એમાંથી 10 માર્ક્સ છે. તો આમાંથી વેઇટેજ વધારી શકે એવું નથી કે ભાઈ 2 થી 3 જ પૂછાશે, પરંતુ વધારી શકે છે, જેવી નિગમની મનસા. ઓકે, બીજી વસ્તુ કે તમે 2 લેક્ચર જોઈ લો, આ લેક્ચર અને એના પછી એક લેક્ચર આવશે. 2 પાર્ટની અંદર આપણે કંડક્ટર અને એની ફરજો પૂરી કરી દઈશું. 2 તમે લેક્ચર જોઈ લો, એના પછી તમારે ત્રીજું કંઈ કશું કરવાની જરૂર નથી, બસ આટલું જ કરવાનું છે. અહીંયા હું જે ભણાવું છું, જેટલું કરાવું છું એટલું જ તમારે યાદ રાખવાનું છે. કંઈ વધારાની માહિતી કશું યાદ રાખવાની નથી. જે લાગતું વળગતું હશે મેં ઓલરેડી આ 2 લેક્ચરોની અંદર કવર કરાવી દઈશ. તો જે ક્વેશ્ચન પૂછાઈ ગયા છે એના ટોપિકો તો બધા કમ્પ્લીટ કરીશું. સાથે સાથે જે સ્ટેપ બાય સ્ટેપ થિયરી આવતી હશે એ પણ આપણે કમ્પ્લીટ કરીશું. અને એવું લાગશે કે આમાંથી ક્વેશ્ચન બની શકે એ પણ આપણે આની અંદર કવર કરાવીશું. ઓકે, તો તમારે ફોકસ રાખવાનું છે. આજે 2 લેક્ચર કરાવું એની અંદર એ 2 લેક્ચર તમે કરી લો. એના પછી તમારે કંડક્ટર અને એની ફરજોમાંથી કંઈ જ કરવાની જરૂર નથી. આ 2 લેક્ચરને તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાના છે. ક્લિયર છે? ચલો, તો શરૂઆત કરીએ છીએ કંડક્ટર અને એની ફરજો. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન થાય કે સાહેબ કંડક્ટરનો મતલબ શું? કંડક્ટર આપણે કોને કહીશું? તો આપણને ખબર જ છે કે ડેલી લાઈફની અંદર આપણે બસની અંદર ચડીએ છીએ. ઓકે, નિગમની GSRTC બસની અંદર ચડીએ છીએ. બસની અંદર ચડ્યા પછી એક વ્યક્તિ તમારી પાસે આવશે અને તમારી પાસે આવીને કહે છે કે લાવો પૈસા. શેના પૈસા? ટિકિટના પૈસા, ભાડું. ઓકે, તમે અહીંયાથી જે મુસાફરી કરી રહ્યા છો એક જગ્યાએથી બીજી જગ્યાએ, એનું ભાડું આપો. અને એ ભાડાના બદલામાં તમે પૈસા આપશો, એના બદલામાં તમને શું આપશે? ટિકિટ આપશે. તો એને આપણે શું કહીએ છીએ? કંડક્ટર કહીએ છીએ. આ તો આપણને ખબર છે કે કંડક્ટરનું કામ આ, પરંતુ આનાથી પણ ઘણું બધું વધારે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું, માની લો કે આગળ ટોલ નાકું આવે. સાહેબ, ટોલ નાકાની અંદર આપણે ગાડી ચલાવતા આવીએ છીએ, તો ટોલ નાકાની અંદર આપણે પૈસા કોણ આપે છે? આપણે જ આપીએ છીએ ને, ડ્રાઈવર જે હોય છે એ આપે છે. પરંતુ જુઓ, બસની અંદર, GSRTC બસની અંદર યાદ રાખજો, ટોલ નાકાની અંદર પૈસા આપવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. ત્રીજી વસ્તુ, માની લો કે આગળ અનમેન ફાટક છે. અનમેન એટલે કે માણસ વગરનું ફાટક છે, એટલે કે એની અંદર કોઈ પેલું નથી. ઓકે, તમારે જાતે ચેક કરીને એ ફાટક ક્રોસ કરવાનું હોય. તો આવી સ્થિતિની અંદર પહેલાં 40 ફૂટ હતું, અત્યારે 60 ફૂટ છે. તો એ રેલવે ફાટકથી 60 ફૂટ દૂર એ બસને ઊભી રાખવાની. કંડક્ટર ત્યાંથી ઉતરશે, રેલવે ફાટક પાસે પહોંચશે, જોશે બસ આવે છે કે નહીં. જો નથી આવતી તો ડ્રાઈવરને કહેશે કે ભાઈ ચાલ, ઓકે, ક્રોસ કરી લે તું. ક્રોસ થઈ જાય, એના પછી ક્રોસ થયા પછી એ કંડક્ટર છે એ બસની અંદર બેસશે.
તો આ પણ એની ફરજ છે, કંડક્ટરની ફરજ છે. આ બધી વસ્તુ આપણને ખબર ના હોય, આ બધી વસ્તુ આપણને ખબર ના હોય, કંડક્ટર જ જાણતો હોય. પણ આપણને તો એટલું જ હોય કે ભાઈ આપણે બસની અંદર બેઠા, આપણને ટિકિટ આપી, આપણે એમને પૈસા આપે, વાત પૂરી. ના, આનાથી પણ સારી સારી ફરજો છે. બીજી વસ્તુ, બસની અંદર તમે ચડો છો, તમને લાગે છે કે આ જીએસઆરટીસી બસની અંદર આ ખામી છે અથવા તો કંઈક ફરિયાદ કરવી છે, કંઈક પ્રોસિજરને લઈને ફરિયાદ કરવી છે, તો તમે કંડક્ટર પાસે ફરિયાદ પોથી માગી શકો છો. કંડક્ટર તમને ફરિયાદ પોથી આપશે, તમારે બધી કમ્પ્લેન નોંધવાની, નીચે સહી કરવાની, કાર્બન પેપરના બધું મૂકી આપશે અને એના પછી એ પોથી જમા કરાવવાની ડેપોની અંદર. તો આ પણ ફરજ કોની છે? સાહેબ આમની છે. સાહેબ જે પૈસા ઉઘરાવે છે, ઓકે, કંડક્ટર પૈસા ઉઘરાવે છે. અત્યારે તો EBTM આવી ગયું છે, પેલું મશીન આવી ગયું છે, એની અંદર તમે ઓનલાઈન પણ પે કરી શકો છો. પરંતુ અમુક એવા હોય મુસાફરો જેમને ઓનલાઈન સુવિધા ના આવડતી હોય, તો એ કેશ આપશે. તો એ કેશને સાચવવાની પણ જવાબદારી કોની હોય છે? સાહેબ કંડક્ટરની હોય છે. બીજી વસ્તુ સાહેબ, અહીંયા તમને ખબર છે કે બસની અંદર અમુક અનામત બેઠકો હોય છે, અમુક અનામત સીટો હોય છે, બેઠકો હોય છે, જેમ કે મહિલા માટે હોય, દિવ્યાંગજનો માટે હોય, MP માટે હોય, MLA માટે હોય, સ્વતંત્રતા સેનાની માટેની હોય. તો માની લો કે કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ છે, એ મહિલા સીટ ઉપર બેઠેલો છે અને કોઈ મહિલા ચડે છે અને બિચારી ઊભી રહી છે, તો એ પુરુષને ત્યાંથી ઉઠાડવાની જવાબદારી કોની? સાહેબ કંડક્ટરની. ઓકે, એ ત્યાંની પુરુષને ઉઠાડશે અને મહિલાને બેસાડશે. આ જવાબદારી કોની છે? કંડક્ટરની છે. આ સિવાય માની લો કે કોઈ એવો વ્યક્તિ આવી જાય છે, કોઈ એવો વ્યક્તિ એ બસની અંદર ચડે છે, ઉત્પાત મચાવે છે, બધાને હેરાન કરે છે, તો બધાનો સહયોગ લઈને એ વ્યક્તિને ઉતારવાની જવાબદારી કોની? સાહેબ કંડક્ટરની. ઓકે, હજુ તો ઘણા બધા એવા ફરજો છે, ઘણી બધી એવી વસ્તુઓ છે એ આમની છે. બીજી વસ્તુ કે સમજી લો કોઈ પાર્સલ સુવિધા હોય, ઓકે, જેમાં માણસ નથી આવતો, એનું પાર્સલ આવે છે, તો એ પાર્સલને ઉપર ચડાવવાની જવાબદારી એ કંડક્ટરની નથી, પરંતુ હા, સાવચી રીતે ઉપર ચડે એ જોવાનું, ત્યાંથી સાવચી રીતના ઉતરે, તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સંભાળીને લઈ જવાનું, આ બધી જવાબદારી કોની? સાહેબ કંડક્ટરની. તો સાહેબ કંડક્ટરની જવાબદારીઓ ઘણી બધી છે, ઘણી બધી ફરજો છે. આમાંથી સારા સારા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બની શકે છે. ઓકે, ચલો તો શરૂઆત કરીશું. ધીમે ધીમે આપણે પચાવીશું. જેમ જેમ આવશે ટોપિક એમ હું તમને સમજાવતો જઈશ કે શું કંડક્ટરની ફરજ છે, એના શું નિયમો છે, શું નીતિ નિયમો છે, સાથે સાથે આમાંથી કેટલા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનેલા છે અને બનવાની શક્યતા છે. જે પણ ક્વેશ્ચન બનવાની શક્યતા હોય એને હું તમને કહી દઈશ, ટીક કરી દો કે આ યાદ રાખી લો, એ તમારે યાદ રાખી લેવાનું. ઓકે, બીજી વસ્તુ સાહેબ, એક નાની મારી રિક્વેસ્ટ છે, હું આટલું બધું ફ્રીમાં ભણાવું છું, તો તમારી એક નાની એવી ફરજ છે કે સાહેબ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, હજુ સુધી ન કરી હોય તો. નીચે બટન છે, સબસ્ક્રાઇબનું બટન, એ સાહેબ દબાવી દો. તમારા માટે ફ્રી છે, તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ એનાથી મને ઘણો ફાયદો થાય છે. આપણે મેક્સિમમ સ્ટુડન્ટો સુધી પહોંચી શકીએ છીએ. સાથે સાથે તમને પણ જો આ લેક્ચર છૂટી ના જાય, તમને નોટિફિકેશન મળી રહે અને યુટ્યુબ ખોલો એટલે આપણું પહેલું લેક્ચર દેખાય, એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો શરૂઆત કરી છે સાહેબ કંડક્ટર અને સ્ટેજ કેરેજની કાનૂની પરિચય અને લાયકાતો. એ તમને શબ્દ જોવા મળશે, સ્ટેજ કેરેજ અને એક કંડક્ટર શબ્દ જોવા મળશે. આ બંનેની આપણે વ્યાખ્યા જોવાની છે. સૌથી પહેલા આપણે કંડક્ટરને ભણીએ. કંડક્ટર કોને કહીશું, એની વ્યાખ્યા શું છે? તો સાહેબ સ્ટેજ કેરેજ બસમાં, હવે સ્ટેજ કેરેજ શું છે એ આગળ આપણે જોઈએ છીએ, નેક્સ્ટ સ્લાઇડની અંદર એની વ્યાખ્યા આવશે. પરંતુ સ્ટેજ કેરેજ એટલે કે બસમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી નિયત દરનું ભાડું વસૂલીને ટિકિટ આપનાર અને મુસાફરોની બસમાં અવર જવરનું ધ્યાન રાખનાર વ્યક્તિ એટલે સાહેબ કંડક્ટર. ઓકે, આ એની મુખ્ય ફરજ છે કે જે પેસેન્જર મુસાફરો બેસે છે એના પાસેથી નિયત દરનું ભાડું વસૂલ કરશે, એમને ટિકિટ આપશે, સાથે સાથે પ્રોપરલી એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરો કોઈ પણ અડચણ વગર એ મુસાફરી કરી શકે એ ધ્યાન રાખવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. કારણ કે ડ્રાઈવરની તો મેઇન જવાબદારી શું હોય છે? ડ્રાઇવિંગ કરવું. તો બધી જવાબદારી કોની હોય છે? એ ડ્રાઈવરની સીટના પાછળની બધી જવાબદારી કોની હોય છે? સાહેબ કંડક્ટરની હોય છે. સાહેબ મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ નંબર 2ના સબ કલમ 5ની અંદર તમને કંડક્ટરની વ્યાખ્યા જોવા મળશે. તો આ યાદ રાખી લઈશું. પૂછાય એક્ઝામની અંદર કે કંડક્ટરની વ્યાખ્યા કયા કલમની અંદર આપેલી છે? તો મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ નંબર 2ના સબ કલમ 5, ઓકે, 2 લખ્યું છે એટલે કે સબ કલમ 5ની અંદર તમને કંડક્ટરની વ્યાખ્યા તમને જોવા મળશે. મુસાફરો પાસેથી મુસાફરીના ભાડાની રકમ વસૂલ કરીને તેમને નિયત દરની સત્તાવાર ટિકિટ આપવી. આ બધું બેઝિક વસ્તુ કરીએ છીએ. જેમ જેમ આગળ વધીશું એમ એમ ડિટેલ્સમાં આવશે બધી વસ્તુ. મુસાફરો બસમાં ક્યારે ચડશે, ક્યારે ઉતરશે તેની વ્યવસ્થા જાળવે છે અને નિયંત્રણ રાખે છે. સાથે સાથે કાયદો કે નિગમ દ્વારા નક્કી કરવામાં આવ્યા હોય તેવા તમામ વધારાના કાર્યો કરશે અને ફરજો બજાવશે. હવે કયા કયા વધારાના કાર્યો છે?
કઈ કઈ ફરજો છે એ જેમ જેમ આપણે આગળ વધીશું એમ એમ આવતી જશે. ઓકે, તો આ એમના બે મુખ્ય કાર્યો છે. ઓકે, બે મુખ્ય કાર્ય છે. એક તો ટિકિટ ભાડું લઈને ટિકિટ આપવી અને બીજું વ્યવસ્થિત રીતના કોણ શાંતિથી ચડે, શાંતિથી મુસાફરો બેસે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, ત્યાં ઉતરે, એની પૂરી જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. ઓકે, હવે વાત કરીએ સાહેબ સ્ટેજ કેરેજ. હવે સ્ટેજ કેરેજ કોને કહેવામાં આવે? હવે ધ્યાનથી સમજો, આની એક વ્યાખ્યા છે સ્ટેજ કેરેજની. તો ડ્રાઈવર સિવાયના 6 કે 6 થી વધારે વ્યક્તિઓ કોઈ સાધન, કોઈ વ્હીકલની અંદર બેસીને જતા હોય તો એ વ્હીકલને આપણે સ્ટેજ કેરેજ કહીશું. શું કહીશું? સ્ટેજ કેરેજ કહીશું. શું કીધું છે? ફરીથી સમજાવું છું. જો 6 કે 6 થી વધારે વ્યક્તિઓ, 6 કે 6 થી વધારે વ્યક્તિઓ કોઈ વ્હીકલની અંદર બેસીને, ડ્રાઈવર સિવાય, ડ્રાઈવર ખરું અને એના પ્લસ 6, તો ડ્રાઈવર સિવાય 6 કે 6 થી વધારે વ્યક્તિઓ એ જે પેસેન્જર એ ગાડીની અંદર બેસે છે, તો એ જે વ્હીકલ છે એને શું કહેવામાં આવશે? સ્ટેજ કેરેજ કહેવામાં આવશે. બીજો નિયમ શું છે કે સ્ટેજ કેરેજની અંદર ઉચ્ચક ભાડું લેવામાં નથી આવતું. એવું નહીં કે ભાઈ ઓવરઓલ આપણે આ ભાડું લઈશું, ના. સ્ટેજ કેરેજની અંદર ઇન્ડિવિજ્યુઅલી, પર્સન બાય પર્સન, પર્સન ટુ પર્સન, એટલે કે પર પર્સન ભાડું છે એ વસૂલ કરવામાં આવે છે. જો આ નિયમો છે એ ફૂલફિલ થતા હોય એવા તમામ વ્હીકલો શેની અંદર આવશે? તો સ્ટેજ કેરેજની અંદર આવશે. ઉદાહરણ તરીકે આપણી બસ છે. ઓકે, કોઈ મોટું વ્હીકલ તમે સાધન કરી શકો, ડાલુ તમે કહી શકો, છોટા હાથી કહી શકો, પરંતુ એમાં પેસેન્જર બેસવા જોઈએ, માલ સામાન વાળું નહીં. ઓકે, પેસેન્જર 6, એક ડ્રાઈવર પ્લસ 6 વ્યક્તિઓ બેઠેલા હોવા જોઈએ અને ઉચ્ચક ભાડું નહીં, પર વ્યક્તિ એનું ભાડું વસૂલવામાં આવે, તો એવી જે વ્હીકલ છે એને શું કહેવામાં આવે? સ્ટેજ કેરેજ કહેવામાં આવે. આવી વ્યાખ્યા તમને જોવા મળશે ક્યાં? તો મોટર વ્હીકલ એક્ટ 1988 ના કલમ નંબર 2 ના સબ કલમ 40 ની અંદર તમને સ્ટેજ કેરેજની વ્યાખ્યા તમને જોવા મળશે. શું છે? જો તો ક્ષમતા, ડ્રાઈવર સિવાય 6 થી વધારે મુસાફરો લઈને જવાની ક્ષમતા ધરાવતું હોય અને અથવા તે જ માટે ખાસ બનાવવામાં આવ્યું હોય, એના માટે જ બનાવવામાં આવ્યું હોય. અને બીજું શું? જેમાં મુસાફરો પાસેથી તેમના ઉતરવાના અને બેસવાના સ્થળ મુજબ વ્યક્તિગત ભાડું, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ફેર, ઓકે, વ્યક્તિગત ભાડું છે એ વસૂલવામાં આવતું હોય. જો આ બે કન્ડિશનો ફૂલફિલ થાય તો એને આપણે સ્ટેજ કેરેજ વ્હીકલની અંદર મૂકીશું. ઉદાહરણ તરીકે આપણી બસ જ પકડી લો. ઓકે, બસ પકડી લો, પછી પેલી નાની બસ આવે છે ને, મિની બસ પકડી લો, એ બધું એની અંદર આવશે. નિયમ શું છે? બે નિયમો ખાલી યાદ રાખવાના. ડ્રાઈવર પ્લસ 6 મુસાફરો હોવા જોઈએ અને મુસાફરો જે રીતના ચડે છે, જ્યાંથી ચડે છે અને જ્યાં ઉતરે છે, તો એ મુસાફરીનું ભાડું છે એ ઇન્ડિવિજ્યુઅલી લેવામાં આવે. તો આ બે કન્ડિશનો જો ફૂલફિલ થાય છે એવા તમામ વ્હીકલ્સ એની અંદર આવશે, તો સ્ટેજ કેરેજની અંદર ગણવામાં આવશે. અને આની વ્યાખ્યા યાદ રાખજો, ક્યાં આપેલી છે? તો મોટર વ્હીકલ એક્ટ 1988 ના કલમ નંબર 2 ના સબ કલમ 40 ની અંદર તમને જોવા મળશે. ક્લિયર છે? તો આ બે વ્યાખ્યાઓ થઈ ગઈ. એક કંડક્ટરની વ્યાખ્યા થઈ ગઈ અને એક સ્ટેજ કેરેજની વ્યાખ્યા થઈ ગઈ. ક્લિયર છે? બાજુમાં મેં સારા ઇમેજીસ AI થી બનાવીને મૂકેલા છે, તો એ તમે જોતા રહેજો. દરેક સ્લાઇડની અંદર હું એક પિક્ચર મૂકીશ જે થિયરીને અનુરૂપ હશે અને AI આધારિત હશે, તો જેથી તમને પ્રોપરલી ખ્યાલ આવી જાય. ઓકે, ચલો વધીએ આગળ. હવે આગળ વાત કરીએ સાહેબ કંડક્ટર બનવા માટેની લાયકાતો, એટલે કે એલિજિબિલિટી શું છે? તમે કંડક્ટર બનવાના છો, તો તમે કંડક્ટર બનવા માટે તમારી અંદર શું હોવું જોઈએ? ઓકે, શું ક્રાઇટેરિયા છે ફૂલફિલ થવા જોઈએ તો જ તમે કંડક્ટર બની શકો? તો એની માટે 6 ક્રાઇટેરિયા છે. 4 + 2 6 ક્રાઇટેરિયા છે. આ જો 6 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો જ તમે કંડક્ટર બની શકો છો. અને આ 6 ક્રાઇટેરિયા તમારી જે નોટિફિકેશન છે ને, આ નોટિફિકેશનની અંદર આપેલા છે. તમે કંડક્ટરનું ફોર્મ ફિલ કર્યું તો એમાં જે નોટિફિકેશન આવી હશે ને, જે તમે વાંચી હશે, આ 6 લાયકાતો છે એ એની અંદર લખેલી છે. ઓકે, તો એક્ઝામની અંદર આમાંથી પણ કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય. ઓકે, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય. તમે ફોર્મ તો ફિલઅપ કરી દીધું, પણ નોટિફિકેશનની અંદર શું ક્રાઇટેરિયા છે, શું લાયકાતો છે એ વાંચી બરાબર? ઓકે, નથી વાંચી તો અહીંયા હું બતાવું છું. જો આ 6 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે તો જ તમે કંડક્ટર બનવા માટે લાયક છો. ઓકે, શું છે? જો તો એસટી નિગમ, જીએસઆરટીસી અને વાહન વ્યવહાર ખાતાના નિયમ મુજબ કંડક્ટર તરીકે ઉમેદવારી નોંધાવનાર માટે નીચે મુજબની યોગ્યતા હોવી જરૂરી છે. સૌથી પહેલા જ આવે છે વય મર્યાદા. સાહેબ, વય મર્યાદા યાદ રાખજો, ઓછામાં ઓછી તમારી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. ઓછામાં ઓછી એટલે વધારે ચાલે. ઓકે, વધારે ચાલે. હવે વધુમાં વધુ કેટલી હોવી જોઈએ એ ડિપેન્ડ કરે છે, મતલબ કે કયા વર્ગથી તમે બિલોંગ કરો છો એના ઉપર અલગ અલગ છે, પરંતુ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? બધા માટે સમાન છે. ઓછામાં ઓછી 18 વર્ષ. ઓકે, તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત આ ભરતી છે કયા ધોરણ ઉપર પડી છે? 12 પાસ ઉપર. ઓકે, તો તમે 12 પાસ હોવા જોઈએ.
ઓકે 12 પાસ તમે હોવા જોઈએ અથવા એના સમકક્ષ લાયકાત એટલે 12 પાસ પ્લસ હોય તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો એવું નહીં કે 12 ભરેલા હોય તો જ 12 પાસ પ્લસ તમે ગ્રેજ્યુએટ કર્યા હોય તો પણ ફોર્મ છે ફિલઅપ કરી શકો BA BSc જે પણ કર્યું હોય ટૂંકમાં 12 પાસ અને એનાથી વધારે તમે ભણેલા હોવા જોઈએ અથવા 12ની સમકક્ષ લાયકાત ધરાવતા હોય છે અમુક હોય છે ને 10 પ્લસ પેલું કંઈક બીજું આખું લઈ લેતા હોય છે એમની રૂટ બદલી દેતા બ્રાન્ચ આખી હોય છે તો તમે 12 પાસ અથવા 12 પાસની સમકક્ષ જો તમે ડિગ્રી હાસિલ કરેલી હોય તો તમે કંડક્ટરનું ફોર્મ ફિલઅપ કરવા માટે એલિજિબલ છો બીજું ભાષાનું જ્ઞાન યસ પ્રાદેશિક ભાષાનું જ્ઞાન એટલે પ્રાદેશિક ભાષા કઈ છે આપણી ગુજરાતી હવે સમજી લો કોઈ પંજાબથી કોઈ વ્યક્તિ આવે છે અને એને ગુજરાતી નથી આવડતું એને પંજાબી આવડે છે તો શું એ કંડક્ટર માટે અહીંયા કંડક્ટર માટે ગુજરાતમાં કંડક્ટર માટે એલિજિબલ છે તો નથી સાહેબ એટલીસ્ટ જે પ્રદેશની અંદર તમે છો ગુજરાતની અંદર છો ગુજરાતની અંદર કંડક્ટર બનવા માંગો છો તો ઓબ્વિયસલી તમને ગુજરાતી ભાષાનું જ્ઞાન તો હોવું જોઈએ ઓકે તો ગુજરાતી ભાષાનું સક્ષમ જ્ઞાન તમને હોવું જોઈએ ભલે તમને હિન્દી ઇંગ્લિશ ના આવડતી હોય એ પછી 2 નંબરની વાત છે ઓકે હિન્દી પણ એટલીસ્ટ ગુજરાતી ભાષા તો તમને આવડતી હોવી જોઈએ પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા કઈ રીતના લેવાની છે તમને ખબર જ છે હેતુલક્ષી છે ઓકે એટલે કે OMR સીટથી ઓબ્જેક્ટિવ લેખિત પરીક્ષા મતલબ કે ટૂંકમાં OMR સીટથી લેવાની છે ઓકે OMR સીટથી તમારી પરીક્ષા લેવાની છે હવે શું સિલેબસ છે એની ચર્ચા આપણે નથી કરવાની બધાને ખબર જ છે ઓકે તો OMR પદ્ધતિથી તમારી પરીક્ષા લેવામાં આવશે અને જો તમે પાસ કરો છો તો તમને કંડક્ટર બનાવવામાં આવશે આના સિવાય પણ 2 લાયકાતો છે બીજી આ 2 લાયકાતો છે હાલાકી ફોર્મ ફિલઅપ કરવા માટે આ 2 લાયકાતની હાલ જરૂર નથી સ્ટાર્ટિંગમાં જ્યારે નોટિફિકેશન આવી ત્યારે આ બંને વસ્તુ કમ્પલસરી હતી પરંતુ પાછળથી નક્કી કરવામાં આવી નિગમ દ્વારા કે ભાઈ આ 2 વસ્તુ છે અત્યાર માટે મોકૂફ રાખો જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે એ વ્યક્તિ છે એ એક્ઝામ પાસ કરી લેશે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે એ સમયે આ બંને વસ્તુ તમારે જોશે તો એજ ઓફ નાવ તમારી પાસે ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે કઢાઈ લેજો ઓકે તમને કોન્ફિડન્સ હોય કે સાહેબ હું પાસ કરી જ લઈશ ઓકે કોન્ફિડન્સ છે મારા ઉપર કોન્ફિડન્સ હોય કે સર જે ભણાવે છે હું પ્રોપરલી તૈયાર કરીશ અને મને આવડશે અને હું પરીક્ષા લખીને આવીશ જીતીને આવીશ પાસ કરીને આવીશ જો કોન્ફિડન્સ હોય તમારી અંદર તો સાહેબ આ 2 વસ્તુ પર કામ કરવાની શરૂઆત કરી દેજો કારણ કે અમુક વસ્તુમાં ટાઈમ જાય છે ઓકે તો તમે આ વસ્તુ તૈયારી રાખજો તૈયારી તમારી રાખવાની છે સાહેબ કઈ 2 વસ્તુ હોવી જોઈએ એક તો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર તાલીમ સર્ટિફિકેટ હોવું જોઈએ કઈ રીતના કઢાવવું ક્યાંથી કઢાવવું એની વાત કરીએ છીએ અને બીજી વસ્તુ શું હોવી જોઈએ વેલિડ કંડક્ટર લાયસન્સ અને એનો બેજ હોવો જોઈએ બેજ નંબર હોવો જોઈએ આ 2 વસ્તુ હોવી જોઈએ અત્યારે તમારી પાસે નથી તો ચિંતા ના કરતા ફરીથી કહું છું આ વસ્તુ ક્યારે જરૂર પડશે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે એ વખતે ડીવી જ્યારે આવશે ત્યારે તમારી પાસે આ બંને વસ્તુ હોવી જોઈએ બાકી તમે પછી નોકરી નહીં મેળવી શકો ઓકે તમે અત્યારે એક્ઝામ પાસ કરી લીધી પરંતુ આ 2 વસ્તુ જ્યારે ડીવી જ્યારે કરવાનું હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે કરવાનું હોય એ વખતે આ બંને વસ્તુ જરૂરી છે હોવી જરૂરી છે ક્લિયર છે ઓકે ચલો વધીએ આગળ તો ફર્સ્ટ એડ કિટ એટલે કે પ્રાથમિક સારવાર તાલીમ સર્ટિફિકેટ હવે આ શું છે ક્યાંથી કઢાવવાનું શું છે સમજીએ તો જો મુસાફરી દરમિયાન માર્ગ અકસ્માત કે ઇમરજન્સી થાય છે ત્યારે કંડક્ટર છે મુસાફરોને પ્રાથમિક સારવાર આપી શકે તે માટે ખાસ તાલીમનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે ભગવાન ના કરે ને તમે જે બસની અંદર એઝ એ કંડક્ટર છો અને એનું એક્સિડન્ટ થાય છે ઓકે તો એ સમયે તમારી પાસે આ જ્ઞાન હોવું જોઈએ કયું જ્ઞાન પ્રાથમિક સારવારનું જ્ઞાન તમારા સિલેબસની અંદર આ ટોપિક પણ છે પ્રાથમિક સારવારને લઈને એ હું ચલાવીશ ડિટેલ્સમાં ચલાવીશ જેથી તમને જ્ઞાન તો મળી જશે સર્ટિફિકેટ ભલે ના મળે પણ જ્ઞાન પૂરેપૂરું મળી જશે કે કઈ રીતના શું કરવું ઓકે મુસાફરોને અકસ્માત થાય છે તો શું કરવું શું ના કરવું આ બધી વસ્તુ હું સમજાવી દઈશ સિલેબસમાં ટોપિક છે તો મારે કરાવવાનું જ છે તો જ્ઞાન તો હું તમને આપી દઈશ સર્ટિફિકેટ તમારે તમારી રીતના કઢાવવાનું રહેશે તો પ્રાથમિક સારવાર આપી શકે એ પાસે તાલીમનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે સર્ટિફિકેટ હોવું જરૂરી છે સાહેબ ગુજરાત મોટર વ્હીકલ નિયમ 1900 સાહેબ નિયમ છે એક્ટ નથી હો ગુજરાત મોટર વ્હીકલ નિયમો 1989 ની કલમ નંબર 30 આ યાદ રાખજો કલમ નંબર 30 ની અંદર આ સર્ટિફિકેટ અનિવાર્ય છે એવી વાત કહેવામાં આવી છે કંડક્ટર બનવા માટે આ સર્ટિફિકેટ અનિવાર્ય છે કયા કલમમાં છે કલમ નંબર 30 સાહેબ નિયમોના ઓકે મોટર વ્હીકલ ગુજરાત મોટર વ્હીકલ નિયમ 1989 ની અંદર એક્ટમાં નહીં હો તો આ યાદ રાખજો આ તાલીમનું સર્ટિફિકેટ છે કોણ જારી કરે છે અથવા ક્યાંથી કઢાઈ શકો કયા સમકક્ષ છે સંસ્થાઓ જ્યાંથી તમને આ સર્ટિફિકેટ મળી શકે એની શું છે એ સમજીએ તો આ તાલીમ સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ ઓકે સેન્ટ જોન એમ્બ્યુલન્સ
ભારતમાં આજે આ શું છે, આ સેન્ટ જોન એમ્બ્યુલન્સ શું છે, એટલે કે આ સેન્ટ જોન એમ્બ્યુલન્સ એકચ્યુઅલી શું છે, તો ભારતમાં પ્રાથમિક સારવારની તાલીમ આપતી અને પ્રમાણપત્ર ઇસ્યુ કરતી સૌથી મુખ્ય અને માન્ય સંસ્થા છે. અથવા તો સાહેબ અહીંયા નથી જવું તો અથવા તો રેડ ક્રોસ સોસાયટી અથવા તો તેના દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય સંસ્થાઓમાંથી મેળવેલું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પણ આરટીઓ અને જીએસઆરટીસીની કંડક્ટર ભરતી પ્રક્રિયામાં માન્ય ગણવામાં આવે છે. સાહેબ અહીંયાથી નીકળે તો બેસ્ટ છે, કારણ કે આ ભારતની સર્વોચ્ચ સૌથી મુખ્ય અને સર્વોચ્ચ માન્ય સંસ્થા છે જે આ ટાઈપના સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે. પણ તો અહીંયાથી નથી નીકળતું તો રેડ ક્રોસ સોસાયટી તમને ખબર જ છે, અથવા તો તેના દ્વારા માન્યતા પ્રાપ્ત અમુક અલગ અલગ સંસ્થાઓ છે, એમના દ્વારા જો તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે તો તમને આ આરટીઓ અને જીએસઆરટીસી નિગમ છે એ આ સર્ટિફિકેટને એલિજિબલ ગણે છે, એટલે કે માન્યતા આપે છે. ક્લિયર છે? ઓકે. હવે વાત કરીએ વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેજ. સાહેબ આ ક્યાંથી મળશે? આ તો આરટીઓમાંથી જ મળશે. ઓકે, આના માટે ક્યાંય રખડવાની જરૂર નથી. આ ક્યાંથી મળશે સાહેબ? આરટીઓમાંથી મળશે. હવે બે વસ્તુ અલગ અલગ છે, એક છે કંડક્ટર લાયસન્સ અને બીજું છે બેજ. હવે આ બંને શું છે સમજીએ છીએ, આગળ ડિટેલ્સમાં આવશે. પરંતુ આરટીઓ કચેરીમાંથી મેળવેલું માન્ય કંડક્ટર લાયસન્સ અને પિત્તળનો બેજ એ ધરાવતા હોવું જોઈએ. એટલે કે આ 6 કન્ડિશન જો ફૂલફિલ થાય છે, 6 વસ્તુ તમારી પાસે આવી જાય છે તો તમે કંડક્ટર બનવા માટે એલિજિબલ છો. કંડક્ટર બનવા માટે એલિજિબલ છો. આ 6 કન્ડિશન જો ફૂલફિલ થાય છે તો. ઓકે, ફૂલફિલ થતી હશે એટલે જ તમે ફોર્મ ભર્યું હશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. તો આ 6 વસ્તુ યાદ રાખવાની છે, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બની શકે છે આમાંથી. ઓકે, હવે વાત કરીએ લાયસન્સ અને બેજ મેળવવાની પ્રક્રિયા અને એની લાક્ષણિકતા. ઓકે, અહીંયાથી જો આ બધી પ્રક્રિયા અને બધી વસ્તુ હું તમને કહી દઉં છું ક્યાંથી કઈ વસ્તુ શું મળે છે. ઓકે, કારણ કે તમને આ બધી વસ્તુ જરૂરી છે, જ્યારે ડીવી આવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે આ બધી વસ્તુ માગશે. હવે આમાંથી ક્વેશ્ચન બની શકે અને આમાંથી ક્વેશ્ચન બનેલો છે, આ સ્લાઇડમાંથી ક્વેશ્ચન બનેલો છે અને એક નહીં 2 બનેલા છે. કેટલા? 2 ક્વેશ્ચન બનેલા છે. તો લાયસન્સ અને બેજ મેળવવાની પ્રક્રિયા અને લાક્ષણિકતા. હવે લાયસન્સ અને બેજ બે વસ્તુ અલગ અલગ હોય. આને આપણે બેજ કહીશું. તમે કંડક્ટર છો, આ કંડક્ટરના ડાબી બાજુ આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, ડાબી બાજુ પિત્તળનો લગાવેલો હોય છે બેજ. ઓકે, તો આને શું કહીશું? બેજ કહીશું. સાથે સાથે કંડક્ટરનું આ રીતના લાયસન્સ હશે. બે વસ્તુ હશે. આ શું છે? બેજ છે. ઓકે, આ બેજ છે અને આ શું છે? તો આ છે કંડક્ટર લાયસન્સ. તો આ બંને વસ્તુ એ કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે? તો આરટીઓ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, બેજ અને લાયસન્સ બંને. હવે આ બંને વસ્તુ શું છે, કઈ રીતના છે, બધી વસ્તુ સમજીએ. તો ગુજરાત મોટર વ્હીકલ નિયમો 1989ના ભાગ 3 ની અંદર લાયસન્સ અને બેજ મેળવવાની સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. ઓથોરિટીની વાત કરીએ તો ઓથોરિટી એટલે આરટીઓ. તમારા નજીકમાં જે પણ આરટીઓ લાગુ પડતું હોય ત્યાંથી તમે લાયસન્સ અને બેજ કઢાવી શકો છો. તો આપણે અહીંયા ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરના નાના G1, ઓકે, અથવા તો G0, આઈ થિંક G0 આવે છે, જેને આરટીઓ સર્કલ કહેવામાં આવે છે. આરટીઓ સર્કલ કહેવામાં આવે છે. તો G1, આઈ થિંક G1 અથવા તો G0. ઓકે, નાનો G1 અથવા તો નાનો G0, જેને આરટીઓ સર્કલ કહેવામાં આવે છે, મતલબ કે આરટીઓ સર્કલ, એની બાજુમાં તમને આરટીઓ જોવા મળશે. ગાંધીનગરની વાત કરું તો ઓથોરિટીની વાત કરીએ તો સંલગ્ન જિલ્લાની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, જેને આપણે આરટીઓ કહીએ છીએ, એ ખાતે લાયસનિંગ ઓથોરિટી દ્વારા ચકાસણી કરીને ઇસ્યુ કરવામાં આવે છે. હવે વાત કરીએ બેજને. સાહેબ આ બેજ છે કઈ ધાતુનો હોય છે? એક્ઝામની અંદર પૂછી શકાય. તો યાદ રાખજો પિત્તળનો હોય છે, બ્રાસનો હોય છે. કયા મટીરિયલનો બનેલો હોય છે બેજ? તો યાદ રાખજો પિત્તળનો, બ્રાસનો બનેલો હોય છે. વિગતોની વાત કરીએ, બેજ છે એ કંડક્ટરના લાયસન્સ નંબર, બેજ ઉપર શું કોતરેલું હશે? તો કંડક્ટરનો લાયસન્સ નંબર છે કોતરેલો હશે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય કે આ બેજ છે, બેજ ઉપર શું કોતરાયેલું હોય છે? તો લાયસન્સ નંબર છે એ કોતરાયેલો હોય છે. હવે વાત કરીએ લાયસન્સની. આ લાયસન્સની વાત કરીએ તો લાયસન્સની અંદર તમને કંડક્ટરનો ફોટો જોવા મળશે, પછી નામ જોવા મળશે, સરનામું જોવા મળશે, ઇસ્યુની તારીખ જોવા મળશે, રિન્યુઅલ તારીખ જોવા મળશે અને આરટીઓ અધિકારીને સહી સિક્કા તમને જોવા મળશે. ઓકે, તો શું જોવા મળશે? નામ, એડ્રેસ, લાયસન્સ નંબર, ઇસ્યુ ડેટ, રિન્યુઅલ ડેટ અને અધિકારીના સહી સિક્કા. જે આરટીઓ અધિકારીએ આ લાયસન્સ ઇસ્યુ કર્યું છે એના સહી સિક્કા જોવા મળશે અને ફોટો પણ જોવા મળશે. ઓકે, તો આ બે વસ્તુ થઈ ગઈ તમારી. હવે પહેરવાનો નિયમ. તો સાહેબ જે બેજ છે એ કઈ જગ્યાએ પહેરવાનો છે? તો નિયમ છે આનો, યાદ રાખજો. કંડક્ટરે પોતાની નોકરી ફરજ દરમિયાન આ પિત્તળનો જે બેજ છે એ યાદ રાખજો ડાબી બાજુ એટલે કઈ બાજુ? આ બાજુ. કઈ બાજુ? આ બાજુ. ઓકે, જે બાજુ દિલ હોય,
કઈ બાજુ? જે બાજુ હાર્ટ હોય, દિલ હોય એના ઉપર, ખિસ્સાના ઉપર પહેરવાનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો યુનિફોર્મની ડાબી બાજુએ ફરજિયાત લગાવવાનો હોય છે. હવે ખિસ્સાના ઉપર એટલે ખિસ્સું અને એના ઉપર અથવા તો ખિસ્સાના ઉપર એક્ઝેક્ટલી એવું નથી લખ્યું, પરંતુ ડાબી બાજુ ટૂંકમાં પહેરવાનો હોય છે. અને આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, હમણાં બતાવું છું. મહત્વની વાત કરીએ તો લાયસન્સ અને બેજ એ કંડક્ટર માટેનો મુખ્ય સરકારી પુરાવો છે. યાદ રાખજો, તમે કંડક્ટર છો તો આનો મુખ્ય સરકારી પુરાવો શું? તો આ બે જ વસ્તુ, બેજ અને લાયસન્સ. જો બેજ અને લાયસન્સ છે એનો મતલબ તમે કોઈ પણ જગ્યાએ તમે આ બે વસ્તુ બતાવો એટલે એનો મતલબ કે તમે કંડક્ટર માટે તમને સરકારે પુરાવો આપેલો છે કે તમે કંડક્ટર છો. તો આ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પણ પૂછાયેલો છે, હમણાં બતાવું છું. તો લાયસન્સ અને બેજ એ કંડક્ટર માટેનો, યાદ રાખજો, મુખ્ય સરકારી પુરાવો છે. તેના વગર બસમાં નોકરી કરી શકાતી નથી. એના વગર તમે બસની અંદર નોકરી ના કરી શકો. ઓકે, એટલે કે સરકારે તમને બે વસ્તુ, બીજી બધી વસ્તુઓ તો જો આ લાયકાતો ને બીજી બધી વસ્તુઓ છે, આ બધી લાયકાતો ને આ બધી વસ્તુ એ તો બરાબર છે, પરંતુ આ વગર, ઓકે, આના વગર આ છઠ્ઠા નંબરનું છે એ સરકારી પુરાવો છે કે તમે સરકાર દ્વારા તમને ઇસ્યુ કરવામાં આવેલો છે. ઓકે, એટલે મતલબ કે તમે સરકારી પુરાવો છે કે તમે કંડક્ટર છો. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. અને આમાંથી બે ક્વેશ્ચન પૂછાયેલા છે, એક 2017 અને 18 બે વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. આ રહ્યો, ફરજ પર ચડતા કંડક્ટર પાસે કયા સરકારી દસ્તાવેજ હોવા જરૂરી છે? સાહેબ, પરમિટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, લાયસન્સ, બેજ કે એક પણ નહીં? તો આની અંદર આન્સર શું આવશે સાહેબ? લાયસન્સ અને બેજ. તો યાદ રાખજો, લાયસન્સ અને બેજ એ સરકારી પુરાવો છે. અને આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બે વખત 2017માં પણ પૂછાયેલો છે, 2018માં પણ પૂછાયેલો છે. અને બીજો ક્વેશ્ચન આવો પૂછાયો હતો કે એસટી નિગમના કંડક્ટરે પોતાનો બેજ કઈ જગ્યાએ લગાવવાનો હોય છે? કેશ બેગ ઉપર, ખિસ્સા ઉપર, શર્ટની ડાબી બાજુના ખિસ્સા ઉપર, શર્ટની જમણી બાજુના ખિસ્સા ઉપર? તો આનો આન્સર શું આવશે? ડાબી બાજુના ખિસ્સા ઉપર. ટૂંકમાં ડાબી બાજુ યાદ રાખી લો. ઓકે, ડાબી બાજુના ખિસ્સા ઉપર લગાવવાનો હોય છે. આ પછી એમ લખ્યું છે કે ડાબી બાજુના પેન્ટ ઉપર લગાવવાનો હોય છે, તો એ પછી ખોટું છે. ઓકે, શર્ટ ઉપર લગાવવાનો, ડાબી બાજુ શર્ટ ઉપર, એટલું તો યાદ રાખી લેજો કે ભાઈ ડાબી બાજુ શર્ટ ઉપર લગાવવાનો હોય છે. ઓકે, તો આ બે ક્વેશ્ચનો એક્ઝામની અંદર બનેલા છે. આ 2018માં બનેલો છે અને આ ક્વેશ્ચન 2017 અને 2018 બે વર્ષની અંદર આ ક્વેશ્ચન બનેલો છે. ઓકે, તો આ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લઈશું. ઓકે, વધીએ છીએ આગળ. લાયસન્સની માન્યતા એટલે કે વેલિડિટી અને કાનૂની મુદ્દત કેટલી હોય છે? તમને આરટીઓ દ્વારા કંડક્ટરનું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે, તો કેટલા વર્ષ સુધીનું કરવામાં આવે છે? અને એની વેલિડિટી એટલે કે એની વેલિડિટી શું છે અને એની મુદ્દત શું છે? તો એના કાયદા કાનૂન નીતિ નિયમો શું છે એ સમજો. તો જો બે વસ્તુ છે, બે કન્ડિશન છે. શું છે? બે કન્ડિશન. બે કન્ડિશન શું છે? તો જે તારીખ છે ત્યાંથી 20 વર્ષ સુધીનો ઇસ્યુ કરવામાં આવે છે, પરંતુ એ વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં જો તમારી ઉંમર 50 વર્ષ થઈ જાય છે તો તમારી ઉંમર 50 વર્ષ થાય ત્યાં સુધીનો જ કરવામાં આવે છે. હવે આ વસ્તુ મારે તમને સારી રીતના ડિટેલ્સમાં સમજાવવી પડશે, સમજો. ઓકે, હવે માની લો એક્ઝામ્પલ તરીકે તમારી માની લો કે અત્યારે કયું ચાલે છે? 2026 ચાલે છે. 2026 ચાલે છે. આની અંદર 20 વર્ષ એડ કરો. આની અંદર 20 વર્ષ એડ કરો તો શું થાય? 2046 થશે. શું થશે? 2046. આ 20 વર્ષ છે. તો તમે સમજી લો કે 2026ની અંદર લાયસન્સ કઢાવો છો તો તમને 20 વર્ષ સુધીનું લાયસન્સ મળશે, એટલે કે 2046 સુધીનું મળશે. પરંતુ અહીંયા એક કેચ છે. માની લો કે 2046 પહેલા તમારી ઉંમર, ઓકે, પહેલા ઉંમર તમારી 50 વર્ષ પૂર્ણ થઈ જાય છે. અહીંયા 50 વર્ષ પૂર્ણ થઈ જાય છે. માની લો કે 2046ની અંદર તમારી ઉંમર 48 વર્ષ છે. ઓકે, તો કોઈ ચિંતા નથી, તો તમને 2046 સુધીનું કાઢી આપશે. 2046 સુધીનું કાઢી આપશે. જો તમારી ઉંમર સમજી લો કે 2046ની અંદર 48 વર્ષ થાય છે તો 2046 સુધીનું તમને લાયસન્સ મળશે, એટલે કે 20 વર્ષનું પૂરેપૂરું 20 વર્ષનું લાયસન્સ મળશે. પરંતુ 2020 વર્ષ પહેલા 20 વર્ષનું લાયસન્સ કઢાવવાનો નિયમ છે, પરંતુ 20 વર્ષ પહેલા તમારી ઉંમર 50 વર્ષ થઈ જાય છે. ઓકે, 20 વર્ષ પહેલા તમારી ઉંમર 50 વર્ષ થઈ જાય છે, તો જે વર્ષે તમારી ઉંમર 50 વર્ષ થતી હોય એ વર્ષ સુધીનું તમને લાયસન્સ કાઢી આપવામાં આવશે. એટલે કે નિયમ એવો છે કે તમે એપ્લાય કરો છો ત્યાંથી 20 વર્ષ સુધીનું અથવા તો તમારી ઉંમર 50 વર્ષ થઈ જાય છે, આ બંનેમાંથી જે ઓછું હોય ત્યાં સુધીનું લાયસન્સ તમને કાઢી આપવામાં આવશે. નિયમ શું છે કે તમે એપ્લાય કરો છો ત્યાંથી 20 વર્ષ સુધીનું અથવા તમારી ઉંમર એ 20 વર્ષ પહેલા જો 50 વર્ષની ઉંમર તમારી થઈ જાય છે, ઓકે, 50 વર્ષની થઈ જાય છે તો એ 50 વર્ષનું ઈયર છે ત્યાં સુધી, આ બંનેમાંથી જે ઓછું હોય ત્યાં સુધીનું તમને લાયસન્સ કાઢી આપવામાં આવશે. એટલે કે માની લો કે 2035
માની લો કે 2035ની અંદર તમે 2026ની અંદર એપ્લાય કરો છો, પરંતુ 2035ની અંદર તમારી ઉંમર 50 વર્ષ થઈ જાય છે, તો તમને જે લાયસન્સ મળશે એ 2035 સુધીનું જ મળશે. પરંતુ તમને 20 વર્ષ માટે મતલબ કે 2046 થાય, 20 વર્ષ એડ કરવાનું, તમારી ઉંમર 48 છે, હજુ 50 વર્ષ પૂર્ણ નથી થયા, તો તમને 2046 સુધીનું લાયસન્સ કાઢી આપવામાં આવશે. સમજો છો હું શું કહેવા માંગુ છું? તો આ નિયમ છે, યાદ રાખીશું. ઓકે, હવે માની લો કે સાહેબ, એટલે કે ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે કંડક્ટરની અંદર 50 વર્ષ જ તમે જોબ કરી શકો, એટલે કે તમારી ઉંમર 50 વર્ષની થાય ત્યાં સુધી તમે જોબ કરી શકો? તો ના, હું એ નથી કહેતો. આ હું આરટીઓનો નિયમ કહું છું. અહીંયા એનો મતલબ એવો નથી કે તમે 50 વર્ષની ઉંમર સુધી જ એઝ અ કંડક્ટર તમે નોકરી કરી શકો છો, એવું નથી. આના પછી શું નિયમ છે કે તમારી ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે, 50 વર્ષની થઈ ગઈ, એના પછી જે લાયસન્સ રિન્યૂ કરવામાં આવશે ને એ દર 5 વર્ષે રિન્યૂ કરવામાં આવશે. ઓકે, એટલે કે 5 વર્ષનું રિન્યૂ કરવા, એટલે કે માની લો કે 2035ની અંદર 50 વર્ષ થઈ ગઈ, તો પહેલું તમે કઢાવશો તો 2035 સુધીનું નીકળશે, કારણ કે 2035માં તમારી ઉંમર 50 વર્ષની થઈ જાય છે. હવે 2035માં પછી રિન્યૂ કરાવવા જશો ને એટલે દર 5 વર્ષે થશે. શું કરશે? 10-5 વર્ષ, એટલે કે 2035થી 2040નું તમારું નીકળશે. પછી 2040માં રિન્યૂ કરાવશો તો 2045 સુધીનું નીકળશે. તો આ રીતના દર 5 વર્ષનું કાઢી આપવામાં આવશે, રિન્યૂ કરી આપવામાં આવશે. ઓકે, એટલે તમે એવું નથી કે ભાઈ 50 વર્ષની ઉંમર થાય એટલે તમે જોબ ના કરી શકો, કરી શકો, પરંતુ તમારું લાયસન્સ છે એ દર 5 વર્ષે રિન્યૂ કરવાનું આવશે. કેમ આવો? હવે સિમ્પલ વસ્તુ છે કે તમારી ઉંમર 50 વર્ષની થઈ જાય છે તો તમારી ફિટનેસ પણ ઓછી થઈ જશે. તો આરટીઓ ભાઈ પહેલાં તો નક્કી કરશે કે તમારી ફિટનેસ સારી છે કે નહીં, તમે એઝ અ જોબ કરવા લાયક છો કે નહીં, ફિટનેસના આધારે. કેમ સાહેબ? કારણ કે જો કંડક્ટરને ઊભા થઈને પેસેન્જર પાસે જઈને ટિકિટ ઇસ્યુ કરવાની હોય છે, ભાડું લેવાની હોય છે. બધા વ્યક્તિઓ પેસેન્જર પાસે તો આવવાના નહીં, કારણ કે પેસેન્જર ચડે એટલે સીધા બસની સીટની અંદર જઈને બેસી જાય. એવું નહીં કે ભાઈ ત્યાં કંડક્ટર છે, કંડક્ટર જોડે ઊભો રહેશે અને પછી સીટ મતલબ કે લેશે, ઓકે, ટિકિટ લેશે, એના પછી બસમાં જઈને બેસશે, એવું નથી હોતું. પેસેન્જર ચડે એટલે સીધું સીટમાં જઈને બેસી જાય, પછી કંડક્ટર ઊભો થાય અને જેને ટિકિટ બાકી હોય, એટલે કે જે રિસેન્ટલી ચડ્યા હોય તો એમના પાસેથી ટિકિટ ઇસ્યુ કરતા હોય. પરંતુ માની લો કે 50 કે 60 વર્ષ પછી એ વ્યક્તિની ફિટનેસ જ એટલી નથી કે પોતાના સીટ ઉપરથી ઊભા થઈને પેસેન્જર પાસે જઈ શકે, કારણ કે ચાલુ બસમાં જવાનું છે પાછું. ઓકે, ચાલુ બસની અંદર જવાનું છે, તો એની ફિટનેસ પણ જોઈએ ને યાર. ઓકે, કે ભાઈ પેસેન્જર જોડે જઈને ટિકિટ ઇસ્યુ કરવાની છે, તો એના આધાર ઉપર પછી આરટીઓ છે રિન્યૂ કરાવતા હોય છે, દર 5 વર્ષે રિન્યૂ કરવાતા હોય છે. સિમ્પલ છે. તો આ નિયમ છે, યાદ રાખી લઈશું. એક્ઝામની અંદર આમાંથી પણ ક્વેશ્ચન બની શકે છે. ઓકે, ચલો. તો સામાન્ય મુદ્દતની વાત કરીએ તો નવું લાયસન્સ અથવા તો રિન્યુઅલ તારીખથી 20 વર્ષ સુધી અથવા તો કંડક્ટરની ઉંમર 50 વર્ષની થાય ત્યાં સુધી, આ બંનેમાંથી જે વહેલું આવે ત્યાં સુધી માન્ય ગણાશે. આજે પહેલું લાયસન્સ તમે કઢાવો છો, તો કાં તો 20 વર્ષ સુધી, કાં તો તમારી ઉંમર જો 20 વર્ષ પહેલાં મતલબ કે આજની તારીખથી 20 વર્ષ સુધીમાં તમારી વચ્ચે ઉંમર ક્યાંક 50 વર્ષની થઈ જાય છે તો ત્યાં સુધીનું લાયસન્સ પહેલું નીકળશે. સાહેબ 50 વર્ષ પછી શું? જો ઇસ્યુ કે રિન્યુ વખતે તમારી ઉંમર 50 વર્ષ કે તેથી વધારે હોય તો ત્યાર પછી લાયસન્સ દર 5 વર્ષ માટે રિન્યુ કરવામાં આવે છે. ગ્રેસ પીરિયડની વાત કરીએ, એટલે કે સમજી લો આજે લાયસન્સ પૂરું થઈ ગયું, આજે સમજી લો કે મારું લાયસન્સ પતી ગયું એઝ અ કંડક્ટર તરીકે, તો સાહેબ આજથી હું બસની અંદર ચડી ના શકું એઝ અ કંડક્ટર? સાહેબ ચડી શકો. તમને 30 દિવસનો ગ્રેસ પીરિયડ મળે. કેટલો? 30 દિવસનો, એટલે કે 1 મહિનાનો તમને ટાઈમ મળે રિન્યૂ કરાવવા માટે, રીઇસ્યુ કરાવવા માટે. તો જુઓ શું છે કે લાયસન્સની મુદ્દત પૂરી થયા પછી પણ તમને વધુમાં વધુ કેટલા 30 દિવસ કાયદેસર માન્યતા મળે છે એઝ અ કંડક્ટરને, એટલે કે 30 દિવસનો સમય તમને મળે છે. કટોકટીની જોગવાઈની વાત કરીએ તો બસમાં કંડક્ટર જો ગેરહાજર હોય છે તો આવી કટોકટીના કિસ્સામાં બસના ડ્રાઈવર વધુમાં વધુ 30 દિવસ સુધી કંડક્ટર તરીકેની ફરજ નિભાવે છે. ઘણી બધી બસનું આમ નોર્મલી વોલ્વો ને એવી બધું લોકલ બસમાં આ બધું ઓછું જોવા મળે, પરંતુ વોલ્વો છે, એક્સપ્રેસ છે, આ બસોની અંદર કોઈક વખત જો કંડક્ટર હાજર ના હોય ને તો ડ્રાઈવર જ કંડક્ટરની ભૂમિકા નિભાવી દેતો હોય. ડ્રાઈવર હાજર ના હોય એવું તો બને જ નહીં. ડ્રાઈવર હાજર ના હોય તો પછી બસ હેડે જ નહીં, પરંતુ ડ્રાઈવર છે એ કંડક્ટરની ફરજ નિભાવી દે છે. ક્યારે? જ્યારે કંડક્ટર કદાચ હાજર ના હોય, ગેરહાજર હોય તો. પરંતુ વધુમાં વધુ કેટલા દિવસ? સાહેબ 30 દિવસ. વધુમાં વધુ એ બંને ફરજો 30 દિવસ સુધી નિભાવશે, પછી નહીં. તો કઈ રીતના નિભાવશે? શું ચાલુ બસે આમ સ્ટેરિંગ આમ મૂકીને પછી ટિકિટ ઇસ્યુ કરવા જશે? સાહેબ એવું ના હોય. ગાડી ઊભી હોય, બસ ઊભી હોય, પેસેન્જર બધા ચડી જાય,
એના પછી ડ્રાઈવર છે એ બધા પાસેથી શું લઈ લેશે? ટિકિટો લઈ લેશે, પૈસા લઈ લેશે, ટિકિટો ઇસ્યુ કરી દેશે. એના પછી ડ્રાઈવરની સીટ ઉપર બેસશે અને પછી ગાડી ચલાવશે. ઓકે, એવું નહીં કે ચાલુ બસની અંદર કોઈ ડ્રાઈવર મતલબ કે કોઈ પેસેન્જર ચડે છે તો બસ ચાલુ રાખીને મતલબ કે સ્ટેરિંગ આમ સીધું કરીને જવા દેશે અને પછી પાછળ પેસેન્જર પાસેથી ટિકિટો ઇસ્યુ કરવા જશે. એવું નહીં કરે. ઓકે, એવું નહીં કરે. ઓકે, પરંતુ હા, નિયમ એવું કહે છે કે ડ્રાઈવર છે એ વધુમાં વધુ 30 દિવસ સુધી કંડક્ટરની ફરજ નિભાવશે, વધુમાં વધુ. ઓકે, ત્યાં સુધી ભાઈ નવું કંડક્ટર ભાઈ મૂકી દેવું પડે જીએસઆરટીસી નિગમ દ્વારા. ક્લિયર? તો આ વસ્તુ છે. ચલો વધીએ આગળ. હવે આગળ વાત કરીએ લાયસન્સ રિન્યુઅલ અને ડેપો રજિસ્ટર પ્રક્રિયા. એમાં શું હોય છે? ઓકે, લાયસન્સ રિન્યુઅલ અને ડેપો રજિસ્ટર પ્રક્રિયા એટલે કે આની જાણ ઓકે ડેપો દ્વારા પણ એ ડ્રાઈવરોને કરવામાં આવે છે કે ભાઈ તમારું લાયસન્સ છે પૂરું થવા આવ્યું છે, રિન્યુ કરાવી દેજો. આવી જાણ ડેપો દ્વારા પણ કરવામાં આવે છે. રજિસ્ટરની અંદર પણ તમે જ્યારે તમે સર્વિસમાં ચડવાના હોય ત્યારે રજિસ્ટરની અંદર પણ તમારો લાયસન્સ નંબર, વેલિડિટી ને બધું નાખવાનું હોય છે. તો શું છે સમજીએ. તો લાયસન્સ અને બેજ સમયસર રિન્યુ કરવાની સંપૂર્ણ જવાબદારી યાદ રાખજો કંડક્ટરની છે, ડેપોની કે ડેપો મેનેજરની નથી. કોની છે? સંપૂર્ણ જવાબદારી કંડક્ટરની જ છે. ઓકે, જેમ કે તમારે એક્ઝામ આપવાની છે તો એક્ઝામને કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાની જવાબદારી તમારી જ છે. એમને તો મૂકી દીધા કોલ લેટર. ઓકે, કોલ લેટર મૂકી દીધા, પરંતુ એ કોલ લેટર ડાઉનલોડ કરવાની જવાબદારી તમારી છે. એ કોલ લેટરને સારી રીતના પ્રિન્ટ કઢાવીને લઈ જવાની, પરીક્ષા ખંડની અંદર લઈ જવાની જવાબદારી તમારી છે. તમારે OMR સીટની અંદર જે કાળા ટપકા કરવાના છે તો એના માટે પેન લઈ જવાની જવાબદારી તમારી છે. તો એ રીતના તમારું લાયસન્સ, ઇવન તમારું ગાડીનું લાયસન્સ કે તમે ડ્રાઇવિંગ કરો છો 2 વ્હીલર કે 4 વ્હીલર, તો એનું લાયસન્સની વેલિડિટી છે તો એ વેલિડિટીને રિન્યુ કરવાની જવાબદારી તમારી છે. એ રીતના અહીંયા પણ લાયસન્સની રિન્યુ કરવાની જવાબદારી કંડક્ટરની છે. નોટિસ બોર્ડની વાત કરીએ તો બસ સ્ટેશન ઇન્ચાર્જની ઓફિસમાં લાયસન્સ રિન્યુ કરવા અંગેનું સૂચના બોર્ડ છે રાખવામાં આવે છે. નોકરીમાંથી બળતરફ તો વેલિડ એટલે કે માનસિક અને કાયદેસર રીતના માન્ય લાયસન્સ વગર નોકરી કરતા કંડક્ટરની નોકરી ટર્મિનેટ એટલે કે સમાપ્ત કરી શકે છે. ઓબ્વિયસલી જો 30 દિવસનો તમને ટાઈમ મળે છે રિન્યુ કરવાનો, પત્યા પછી 30 દિવસનો ટાઈમ મળે છે, એ 30 દિવસની અંદર જો તમે રિન્યુ નથી કરતા તો પછી તમને જીએસઆરટીસી નિગમ છે એ ધક્કો મારીને બહાર કાઢી મૂકશે. એટલે કે તમને બસમાં કંડક્ટર તરીકે ચડવા દેશે નહીં. સિમ્પલ વસ્તુ છે. ઓકે, શું કરી દેશે? બળતરફ કરી દેશે. બળતરફ એટલે મતલબ શું? કાઢી નાખો, ટર્મિનેટ કરી દેવાનો, એટલે કે તમને નોકરીમાંથી છૂટા કરી દેશે જ્યાં સુધી તમે લાયસન્સ રિન્યુ નહીં કરીને આવો ત્યાં સુધી. ડેપોનું નિયત રજિસ્ટર. તો દરેક ડેપો ઉપર લાયસન્સ ચકાસણી માટે ખાસ રજિસ્ટર રાખવામાં આવે છે જેમાં નીચેની વિગતો નોંધવામાં આવે છે. નીચેની વિગતો, હવે કઈ નીચેની વિગતો? એક તો કર્મચારીનું નામ અને હોદ્દો, જેટલા પણ કર્મચારી છે એમનું નામ અને એમનો હોદ્દો, બેજ નંબર અને લાયસન્સ નંબર. ઓકે, કંડક્ટરની વાત કરીએ તો એનો બેજ નંબર અને લાયસન્સ નંબર નોંધવામાં આવે છે. લાયસન્સ ઇસ્યુ કરનારની સત્તા શું હતી અને લાયસન્સ ઇસ્યુની તારીખ નોંધવામાં આવશે. મુદતની વાત કરીએ તો પૂર્ણ થયાની તારીખ અને રિન્યુઅલ તારીખ એ પણ નોંધવામાં આવશે. અને બદલી અને અન્ય વિગતો, ઓકે, કોઈની બદલી થાય છે અને બીજી વિગતો છે એ પણ નોંધવામાં આવશે. તો આવું એક રજિસ્ટર છે એ તમને ક્યાં જોવા મળશે? ડેપોની અંદર જોવા મળશે, જેમાં ડેપોના જેટલા પણ કર્મચારી છે, ડ્રાઈવર, કંડક્ટર, બીજા જેટલા પણ કર્મચારીઓ છે એની આ બધી વિગતો છે એ ભરવામાં આવે છે. કાર્યવાહીની વાત કરીએ તો જુઓ, કંડક્ટર છે એ કદાચ ભૂલી જાય તો એના માટે ડેપો દ્વારા એક સુવિધા કરવામાં આવે છે. શું છે? દર મહિનાની શરૂઆતમાં રજિસ્ટર તપાસીને કર્મચારીનું લાયસન્સ પૂર્ણ થતું હોય તો એની યાદી છે એ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે છે. તેમ છતાં રિન્યુ ન કરવામાં આવે તો કર્મચારીને મેમો આપીને એનો ખુલાસો પૂછવામાં આવે છે કે ભાઈ રિન્યુ કેમ નથી કર્યો, હવે જોબ કરવાની ઈચ્છા નથી. ઓકે, તો એમને ખુલાસો પૂછવામાં આવે જો રિન્યુ ન કરે તો. અને રૂટ પરની ફરજ સોંપવાનું બંધ કરી દેવામાં આવે છે, એટલે કે કંડક્ટર તરીકેની ફરજ એની બંધ થઈ જશે જો એને માટે પ્રોપર એના માટે જો લાયસન્સ છે રિન્યુ નથી થયું તો. ઓકે, તો આ વસ્તુ કરવામાં આવે છે દરેક ડેપોની અંદર. દર મહિનાની શરૂઆતમાં આ વસ્તુ કરવામાં આવે છે. રજિસ્ટર તપાસવાનું, જેની લાયસન્સ પૂર્ણ થતું હોય, જે કર્મચારીઓનું લાયસન્સ પૂર્ણ થતું હોય તો એમની આખી ડિટેલ્સ લખવામાં આવશે કે ભાઈ આ બધા કર્મચારીઓ છે એમનું લાયસન્સ આ મહિનામાં પૂર્ણ થાય છે. નથી કરતા, ઓકે, રિન્યુ નથી કરતા તો પૂછવામાં આવશે નિગમ દ્વારા કે ભાઈ કેમ નથી કર્યું. ઓકે, કેમ રિન્યુ નથી કર્યું? હવે જોબ નથી કરવી તો કહી દે, અમે બીજાને કંઈક શોધ કરીને રાખીએ. ઓકે, કંઈક ઇંતજામ કરીને રાખીએ, કોઈક નવી ભરતી કરીએ. ઓકે, ના કરવાનું હોય તો એ જે પણ હોય ક્વેશ્ચન પૂછવામાં આવે, અથવા રિન્યુ કેમ નથી કર્યું, ભાઈ કોઈ કાર્યવાહી પ્રક્રિયા છે, કોઈ પ્રોસિજરમાં વાર લાગે છે, બધું પૂછવામાં આવશે. તો પણ જો નથી થતું, ઓકે, એ જો નથી થતું તો એને પછી રૂટ ઉપર ફરજમાં ના પાડી દે છે કે ભાઈ તમારે જ્યાં સુધી આ લાયસન્સ રિન્યુ ના થાય ત્યાં સુધી તમારે જવાનું નથી. ક્લિયર છે? ચાલો
તો આ તો વાત થઈ ગઈ. હવે વાત કરીએ લાયસન્સ બાબતે અપીલ અને કાનૂની અધિકારીઓ. એટલે કે એઝ અ હું કંડક્ટર સમજી લો કે મારે લાયસન્સ રિન્યૂ કરાવવું છે, પરંતુ પ્રોસિજરની અંદર કોઈ ખામીના કારણે અથવા તો કોઈ પ્રોબ્લેમ આવે છે અથવા તો એ આખી પ્રોસિજરમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે છે, તો હું કમ્પ્લેન અથવા અપીલ ક્યાં કરી શકું? તો એના માટે પણ અહીંયા નિયમો છે. તો જો કંડક્ટ લાયસન્સ ઇસ્યુ કરવા કે રિન્યૂ કરવા બાબતે કોઈ અડચણ કે સમસ્યા ઊભી થાય છે, તો એની સામે કાનૂની અપીલ કરવા માટે ઓથોરિટી નીચે મુજબ છે. પહેલી અપીલ ક્યાં કરશે? એને પહેલે પ્રાયોરિટી અપીલ ક્યાં કરવાની રહેશે? તો ટ્રાન્સપોર્ટ કમિશનર અથવા તો ટ્રાન્સપોર્ટ ડિરેક્ટરને કરવાની છે. જો આ વિકલ્પ નથી, અવેલેબલ નથી, તો બીજો એક વિકલ્પ છે. જો આ બંને ઓથોરિટી ઉપલબ્ધ ના હોય તો એવા સંજોગોમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે ડીએમ એટલે કે કલેક્ટર સમક્ષ આ અપીલ કરવાની રહેશે. ક્યારે? જો રિન્યુ અથવા ઇસ્યુ કરવામાં કંઈ પણ અડચણ આવે છે તો તમે આ રીતના અપીલ કરી શકો છો. તો આ યાદ રાખજો. કાલ તમે કંડક્ટર બનશો અને કંડક્ટરનું લાયસન્સ રિન્યુ કે બેઝ રિન્યુ મતલબ કે લાયસન્સ રિન્યુ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમારે આ પ્રોસિજર ફોલો કરવાની થાય છે. ઓકે, હવે વાત કરીએ એકચ્યુઅલી તમે કંડક્ટર બનવાના છો તો તમારી ઉપર કયા કયા અધિકારીઓ હશે, ઓકે, અને તમારું સ્થાન કઈ જગ્યાએ હશે એ જોઈ લો. તો ઉપર તો મધ્યસ્થ કચેરી હશે. સૌથી ઉપર કોણ હોય? મધ્યસ્થ કચેરી, જે ક્યાં આવેલી છે? રાણીપની અંદર આવેલી છે, જ્યાં તમને બોર્ડ ઓફ ડાયરેક્ટરને બધા મળશે. એના નીચે કોણ આવે છે? ડિવિઝન આવશે. કેટલા ડિવિઝન છે? 16 ડિવિઝન છે. કેટલા? 16 ડિવિઝન છે. એ 16 ડિવિઝનના અંડર, ઓકે, પ્રત્યેક એક ડિવિઝનની અંદર 6 થી 7 કે 8 ડેપો તમને જોવા મળશે. પ્રત્યેક ડિવિઝનની અંદર 6, 7 કે 8, ઓકે, ડેપો તમને જોવા મળશે. અને દરેક ડેપોની અંદર જે હેડ હોય એને શું કહેવામાં આવે? ડેપો મેનેજર કહેવામાં આવે. તો તમે અહીંયા આવી ગયા. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણા ગાંધીનગરની અંદર પતિકા આશ્રમ ડેપો છે. આ પ્રતિકા આશ્રમ ડેપોનો જે હેડ હશે એમને શું કહેવામાં આવશે? ડેપો મેનેજર કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડેપો મેનેજર. હવે ડેપો મેનેજર એટલે કે ડેપોની અંદર 3 શાખાઓ હશે. એક તો પરિવહન શાખા હશે, એક યાંત્રિક શાખા હશે અને એક વહીવટી શાખા હશે. 3 શાખાઓ તમને જોવા મળશે. યાંત્રિક શાખા પરિવહન શાખા એટલે શું? કે જે રૂટ ઉપરનું કાર્યભાર સંભાળે છે અને એની અંદર જ તમે કંડક્ટર અને ડ્રાઈવર બંને આવશે, કારણ કે તમે પરિવહન સાથે સંકળાયેલા છો. ક્લિયર? એના પછી યાંત્રિક શાખાની અંદર શું હોય કે ભાઈ કંઈક રિપેરિંગનું કામ આવે છે, કંઈક મિકેનિકલ પ્રોબ્લેમ આવે છે, તો એ યાંત્રિક શાખા છે. અને વહીવટી શાખા શું? કે વહીવટ સંભાળતો હોય, ઓકે, ડેપોનું વહીવટ સંભાળતો હોય તો વહીવટી શાખા. આ રીતના ડેપોની અંદર તમને 3 શાખાઓ જોવા મળશે. તમે ક્યાં આવશો? તો તમે પરિવહન શાખાની અંદર આવશો. તો ડેપો મેનેજરના નીચે જે પરિવહન શાખા છે, આ પરિવહન શાખાની ઉપર સૌથી ઉપર શું હશે? એટીએસ હશે. એટીએસ નો મતલબ શું થાય? અસિસ્ટન્ટ ટ્રાફિક સુપિરિન્ટેન્ડન્ટ. શું હશે? અસિસ્ટન્ટ ટ્રાફિક સુપિરિન્ટેન્ડન્ટ હશે. એના નીચે કોણ હશે? તો એના નીચે એઆઈટી હશે, એટલે કે અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ ટ્રાફિક હશે. એના નીચે કોણ હશે? તો એના નીચે ટીસી હશે, એટલે કે ટ્રાફિક કંટ્રોલર હશે. અને એના નીચે ઓકે કોણ હશે? તો ડ્રાઈવર અને કંડક્ટર હશે. ઓકે, ડ્રાઈવરના નીચે કંડક્ટર નહીં હોય, બંનેને સમાન પોઝમાં રાખવામાં આવે છે. ડ્રાઈવર અને કંડક્ટર આ બંનેનો પોઝ કેવો છે? મતલબ કે પોઝિશન કેવી છે? સમાન છે. તો ટ્રાફિક કંટ્રોલરના નીચે તમે ડ્રાઈવર અને કંડક્ટર આવશો, એટલે તમે ક્લાસ 3માં આવશો. શેમાં આવશો? ક્લાસ 3ની અંદર તમે આવશો. યાંત્રિક શાખા અને વહીવટી શાખા એ આપણા માટે જરૂરી નથી, પરંતુ હું ખાલી કહી દઉં છું. યાંત્રિક શાખાની અંદર સૌથી ઉપર AWS એટલે કે અસિસ્ટન્ટ વર્કશોપ સુપિરિન્ટેન્ડન્ટ હશે. એના નીચે હેડ મિકેનિક હેડ મિકેનિક હશે. એના પછી 8A 8C અને નીચે હેલ્પર હશે. વહીવટી શાખામાં તમને જુનિયર આસિસ્ટન્ટ જોવા મળશે અને ક્લાર્ક જોવા મળશે, જે બધું વહીવટનું સહી સિક્કા અને કાગળિયાનું ટૂંકમાં કામ સંભાળતા હશે. તો આપણા માટે તો ઇમ્પોર્ટન્ટ આ છે. ઓકે, આ પરિવહન શાખા છે. તો પરિવહન શાખાની અંદર તમે આવશો ડ્રાઈવર અને કંડક્ટર. પરિવહન એટલે શું? જે રસ્તા ઉપર દોડતી હોય, ઓકે, તો એમાં જ આપણે આવીએ ને. ઓકે, અને આ બધા એના સાથે સંકળાયેલા છે. ઓકે, તો અસિસ્ટન્ટ ટ્રાફિક સુપિરિન્ટેન્ડન્ટ, એના નીચે અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ ટ્રાફિક, એના ઉપર એના નીચે ટ્રાફિક કંટ્રોલર અને એના નીચે ડ્રાઈવર અને કંડક્ટર. તો તમારે જે પણ અમુક આગળ વાત કરીશું અમુક કાયદા કાનૂન અને કંઈક માહિતી સોંપવાની હોય છે એ ટીસીને આપવાની હોય છે, એટલે કે ટ્રાફિક કંટ્રોલરને આપવાની થાય છે. ઓકે, આગળ આવશે એટલે હું તમને સમજાવીશ. ઓકે, આ સિવાય એક સ્ટેન્ડ ઇન્ચાર્જ પણ હોય છે. સ્ટેન્ડ ઇન્ચાર્જ, ઓકે, એની વાત પણ આપણે કરીશું. સ્ટેન્ડ ઇન્ચાર્જ તો કંડક્ટરની અમુક ફરજો છે એ સ્ટેન્ડ ઇન્ચાર્જ સાથે સંકળાયેલી હોય છે. ચલો વધીએ આગળ. હવે વાત કરીએ કંડક્ટરની સાધન સામગ્રી. ઓકે, જ્યારે જો તમે કંડક્ટર બની ગયા, માની લો કે તમે કંડક્ટર બની ગયા, એક્ઝામ પાસ કરી દીધી, ઓકે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું, તાલીમ પણ તમને મળી ગઈ, ઓકે, તાલીમ મળી ગઈ. હવે તમે કંડક્ટર બની ગયા છો તો તમને નિગમ દ્વારા કઈ કઈ વસ્તુઓ આપવામાં આવશે?
નિગમ દ્વારા તમને કઈ કઈ વસ્તુ આપવામાં આવશે તો અહીંયા જોઈ શકો છો. એક તો બ્લુ કલરનો ડબ્બો આપવામાં આવશે. ઓકે, એક બ્લુ કલરનો ડબ્બો આપવામાં આવશે. એ એલ્યુમિનિયમનો ડબ્બો હશે. નોર્મલી તમને આ વસ્તુ ક્યાં જોવા, એક પેટી, ટૂંકમાં પેટી આપવામાં આવશે. ઓકે, એક પેટી આપવામાં આવશે. આ નોર્મલી કઈ જગ્યાએ આવે છે હું તમને કહું. તમે બસની અંદર બેસો ને તો જે કંડક્ટર સીટ હોય એ કંડક્ટર સીટની ઉપર તમે જોશો ને તો ત્યાં તારું મારેલી એક પેટી જોવા મળશે, ભૂખરા રંગની. ઓકે, ભૂખરા રંગની એક પેટી તમને જોવા મળશે જે નિગમ દ્વારા આપવામાં આવેલી છે કંડક્ટરને. ઓકે, એના સિવાય બીજું શું આપવામાં આવશે? એક તો પેટી મળી ગઈ. આ પેટીની અંદર બધી વસ્તુ હશે. આ પેટીની અંદર બધી વસ્તુ A to Z વસ્તુ આ પેટીની અંદર કંડક્ટર મૂકશે અને એ પેટી પછી આગળ ડેપોની અંદર જમા કરાવશે. સવારે જાય, ડ્યુટી ઉપર જાય તો એ પેટી લેવાની અને રાત્રે ડ્યુટી પૂરી થાય એટલે એ પેટી ડેપોની અંદર જમા કરાવવાની. ઘરે નહીં લઈ જવાની. આ પેટી એ ઘરે લઈ જવાની નથી. ઘરે લઈ જવાની નથી. કંડક્ટર આ પેટીને ડેપોમાંથી લેશે જ્યારે શું કહેવાય નોકરી આવશે. ઓકે, જોબ ઉપર આવશે સ્ટાર્ટિંગમાં સવારે અને સાંજે, મતલબ કે રાતની હોય તો એમાં પછી એ રીતના જે રીતના ટૂંકમાં તમારો ટાઈમ છે, જે રીતના કંડક્ટરનો તમને ટાઈમ આપવામાં આવે છે તો સવારે જોબ ઉપર જશે ત્યારે અને જ્યારે જોબ પૂરી થશે ત્યારે ડેપોમાં જમા કરાવી દેવામાં આવશે. તો આ પેટી છે. આ પેટીની અંદર જ તમારું બધી વસ્તુ છે. આ પેટીની અંદર જ બધી વસ્તુ છે. જેમ કે એક તો બેગ હશે, મની બેગ જે કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે? ટ્રંક બેગ કહેવામાં આવે. આ જે ડબ્બો છે ને એલ્યુમિનિયમનો, આને શું કહેવામાં આવે? ટ્રંક બેગ કહેવામાં આવે. શું કહેવાય? ટ્રંક બેગ. આ ટ્રંક બેગ એલ્યુમિનિયમની હશે. આની અંદર તમને એક વસ્તુ હશે જે હશે મની બેગ, જે અર્ધચંદ્રાકાર હશે. આ રીતના હશે. ઓકે, આની અંદર આગળ આવશે ઇમેજ, આ રીતના હશે, જે કંડક્ટરના ખભા ઉપર ભરાયેલી જશે. કંડક્ટરના ખભા ઉપર 24 કલાક તમે જોશો તો એ ભરાયેલી હશે. આની અંદર પૈસા મૂકવામાં આવે. તમે ટિકિટ લો છો અને સામે પૈસા આપો છો તો એ પૈસા ક્યાં મૂકશે? તો આ મની બેગની અંદર મૂકશે. તો ડાયરેક્ટ આ પેટીમાં ના મુકાય. ઓકે, પૈસા ડાયરેક્ટ પેટીમાં ના મુકાય. આ મની બેગની અંદર મૂકીને પછી આ મની બેગ આની અંદર મૂકવાની હોય છે. તો આ મની બેગ એક બીજી મની બેગ હશે. એના સિવાય શું હશે? એક પેલું મશીન, ટિકિટનું મશીન. ઓકે, EBTM જે કહેવામાં આવે છે તો એ હશે મશીન. પછી એક સીટી હશે, જેવી તેવી નહીં, આપણે પ્લાસ્ટિકની નહીં. ઓકે, સારી એવી સ્ટીલની સીટી આપવામાં આવે, સ્ટીલ એલ્યુમિનિયમની સીટી આપવામાં આવે છે. એના સિવાય શું હશે? તો એક પોથી હશે જેને ફરિયાદી પોથી કહેવામાં આવે છે. તો એ ફરિયાદી પોથી હશે. પછી એક દોરડું. આ દોરડું નથી. ઓકે, આ હું કહીશ શું છે દોરડું, શેના માટે છે હું તમને કહું છું હમણાં. તો આટલી વસ્તુ હોય છે જે આ પેટીની અંદર મૂકવાની હોય છે, એને તારું મારવાની હોય છે, ડેપોની અંદર જમા કરાવવાની અને સવારે જ્યારે ડ્યુટી ઉપર આવીએ ત્યારે ડેપો પાસેથી લેવાની હોય છે. ઓકે, તો આ એની ફરજ છે. તો અમે 1 by 1 આ બધી વસ્તુને સમજીએ, એનું શું કામ છે, બધી વસ્તુ આપણે ક્લિયર કરીએ. ચલો, તો સૌથી પહેલાં જે વસ્તુ મળશે એ તમને મળશે ટ્રંક બેગ. શું મળશે? ટ્રંક બેગ મળશે, જે તમને આ જોઈ શકો છો એલ્યુમિનિયમની હોય છે. આ બેગ 14 by 14 by 5 ઇંચની હોય છે. ઓકે, આ એની સાઇઝ છે. 3Dમાં જ હોય ને. ઓકે, તો 14 by 14 by 5 એટલે કે કઈ રીતના હશે? આ 5 હશે. આમ 14 અને આમ 14. આ 14, આ 14 અને આ 5. ઓકે, 5 ઇંચ, મતલબ કે એની થિકનેસ 5 ઇંચની હશે અને લંબાઈ અને પહોળાઈ છે એ 14 ઇંચની હશે. તો આ ટ્રંક બેગ છે એ આપવામાં આવશે. સાહેબ, એલ્યુમિનિયમના પતરામાંથી બનાવેલી હોય છે. બેગનો રંગ છે ભૂરો રંગ, એટલે કે બ્લુ કલરનો હોય છે અને એની ઉપર GSRTCનો સફેદ રંગનો સત્તાવાર લોગો દોરેલો હોય છે. ઓકે, સત્તાવાર આ રીતના લોગો દોરેલો હોય છે. કંડક્ટરે પોતાની પાસે રહેલી મની બેગ, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન, ઓકે, જે ETM અથવા તો EBTM કહેવામાં આવે છે, તો ETM અથવા તો EBTM, પછી વિસલ એટલે કે સીટી, ઓકે, સીટી અને ફરિયાદી પોથી જેવી સાધનો છે એ સુરક્ષિત રાખવા માટે આ પેટીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુ આની અંદર મૂકશે. ઓકે, EBTM પછી ETM એટલે EBTM એક જ વસ્તુ હો. આ જેમાંથી નીકળે આવું ના હોય, હું તમને સમજાવીશ. ઓકે, આમાંથી ક્વેશ્ચન નથી પૂછાતા કે એમાં કયા કયા બટનો અને એનું શું ફંક્શન હોય છે, કારણ કે નિગમને ખબર છે ભાઈ તમારા હાથમાં EBTM તો અત્યારે હાલ તો આવવાનું નથી. એક્ઝામ પાસ કરશો, લાગશો ત્યારે તમને મળશે. તો આમાંથી નોર્મલી ક્વેશ્ચન હજુ સુધી પૂછાયો નથી, પરંતુ હોય છે ટૂંકમાં. કયા કયા બટન હોય છે હું ટૂંકમાં સમજાવી દઈશ. ઓકે, આગળ આવશે લેક્ચર એની અંદર. ચલો, પછી જવાબદારી અને નિયમોની વાત કરીએ તો કંડક્ટરે ફરજ ઉપર ચડતી વખતે ટ્રંક બેગનું સીલ ખાસ તપાસવાનું રહે છે. સીલ મારીને આપવાનું અને લેતી વખતે પણ સીલ પહેલાં તપાસવાનું. તમે ડેપો ઉપરથી એ બેગ લો છો તો પહેલું શું જોવાનું? સીલ. કારણ કે જો આની અંદર છેડછાડ થઈ હશે ને તો એનો બધો ઇંજામ તમારા ઉપર આવશે. ઓકે, કારણ કે આ તમારી પેટી છે. ઓકે, રોજ તમને નવી પેટી નહીં મળે, તમારી જ પેટી તમને મળશે જેની અંદર તમારી જ બધી વસ્તુઓ આની અંદર હશે.
તો સીલ તમારે જોઈ લેવાનું. જો સીલ જો તૂટી ગયું છે અથવા તો કંઈ પણ તમને એવું લાગે કે ભાઈ સીલ બંધ છે અથવા તારું તૂટેલું છે તો તરત જ તમારે ફરિયાદ કરવાની, કારણ કે એની અંદર રહેલી વસ્તુ તમારી છે અને જો એની અંદર ગડબડ થઈ તો બધો જ ઇલ્ઝામ તમારા ઉપર આવશે. તો બેગ સોંપતી કે લેતી વખતે જો એમાં કંઈ ખામી સર્જાય છે તો તરત જ જે સ્ટેન્ડ ઇન્ચાર્જ હોય આ સ્ટેન્ડ ઇન્ચાર્જને જાણ કરવાની રહેશે. મહત્વનો નિયમ, કંડક્ટર ટિકિટના નાણાં એ આ ટ્રંક બેગમાં મૂકી શકતો નથી. યાદ રાખજો, ડાયરેક્ટ ના મૂકી શકે. જે પૈસા છે, ઓકે, નાણાં છે એ આ ટ્રંક બેગમાં નહીં મૂકે. એ શેમાં મૂકશે? મની બેગમાં મૂકશે અને આ મની બેગ છે એ ટ્રંક બેગમાં મૂકશે. ઓકે, મેં હમણાં જ કીધું કે ડાયરેક્ટ ટ્રંક બેગમાં પૈસા મૂકશે નહીં, મની બેગની અંદર મૂકશે. મની બેગ આગળ સમજીએ છીએ, મની બેગમાં મૂકશે અને મની બેગ પછી એ ટ્રંક બેગની અંદર મૂકશે. ફરજ પૂરી થયા પછી તમામ સાધનો એટલે કે મશીન, મની બેગ, ફરિયાદ બુક અને વિસલ આ બેગમાં મૂકીને એટલે કે ટ્રંક બેગમાં મૂકીને યોગ્ય તાળું મારીને બુકિંગ શાખામાં ફરજ કરતા ક્લાર્ક કે કેશિયર પાસે જમા કરાવીને પહોંચ મેળવવાનું રહેશે. કે તમે આપી એની પહોંચ મેળવી લેવાની, કોઈ તમે આ તમારી બેગ છે એ ત્યાં જમા કરાવે. ઓકે, તો જ્યારે તમારી ડ્યુટી પૂરી થાય તમારે આ કામ કરવાનું, તાળું મારીને આ બધી વસ્તુ એમાં મૂકીને એ તમારે એ ત્યાં આપવાની રહેશે. ઓકે, અને તમે જ્યારે સવારે લો તો એવું ને એવું તાળું તમે જે માર્યું હતું સીલ એવું ને એવું તમને મળવું જોઈએ. નથી મળતું તો તમારે સ્ટેન્ડ ઇન્ચાર્જને જાણ કરી દેવાની, ભાઈ મેં તો તાળું મારીને આપી હતી બરાબર, પરંતુ જ્યારે લઉં છું ત્યારે તાળું નથી, આમાં કંઈક છેડછાડ થઈ હોય તો ઓકે તો તમે કહી શકો છો. એના પછી આવે છે મની બેગ. ઓકે, મની બેગ જેને કેશ બેગ પણ કહેવામાં આવે છે. તો અહીંયા જોઈ શકો આવી હોય અર્ધચંદ્રાકાર. આનો આકાર યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય. ઓકે, તો એનો આકાર મની બેગનો આકાર કેવો હોય છે? અર્ધચંદ્રાકાર હોય છે. કેવો હોય છે? અર્ધચંદ્રાકાર. આ મની બેગ નામથી જ ખબર પડી જાય છે કે ભાઈ પેસેન્જર છે પૈસા આપે છે. ઓકે, પૈસા આપે છે તો એ પૈસા આની અંદર મૂકશે. EBTM આવી ગયું એટલે આ બધી ઝંઝટ બહુ જતી રહી છે. ઓકે, બહુ મેક્સિમમ કહેવાય છે ને કે આ હમણાં જ આવ્યું હતું કે 62% તો ઓનલાઈન જ બુકિંગ થાય છે. 62% 62% એ ઓનલાઈન બુકિંગ થાય છે. પરંતુ જે ઉપરના હોય છે ઓકે તો એ કેશ છે, એ કેશ ક્યાં મૂકશે? તો અહીંયા મૂકશે. કોઈકને રિટર્ન આપવાના હોય તો એ પણ આમાંથી આવશે. એટલે કે ટૂંકમાં આ જે બેગ છે એ હંમેશા કંડક્ટર જ્યારે ફરજમાં હોય ત્યારે એના ખભા ઉપર જોવા મળશે. હંમેશા ક્યાં હશે? એના ખભા ઉપર લબડાયેલી તમને જોવા મળશે. ઓકે, તો આ મની બેગ છે, સિમ્પલ વસ્તુ છે, પૈસા આપવા, પૈસા લેવા માટે. એટલે કે આમાંથી પૈસા લેશે, પૈસા આપવાના હોય, છૂટા પૈસા આપવાના હોય કોઈકને તો આમાંથી આપશે. તો આ ચામડા એટલે કે લેધર કે રેક્ઝિનમાંથી બનાવેલી અર્ધચંદ્રાકાર હોય છે. મની બેગની અંદરની તરફ તમને બે ખાના જોવા મળશે. મુસાફરો પાસેથી મેળવેલી ભાડાની તમામ રોકડ રકમ છે એ સાચવવા માટે આ બેગનો ઉપયોગ થાય છે. આથી જ તેને કાનૂની ભાષામાં કંડક્ટરની તિજોરી કહેવામાં આવે. શું કહેવામાં આવે? કંડક્ટરની તિજોરી. મની બેગ કહો, કેશ બેગ કહો, જે કહેવું હોય કહો. ફરજ દરમિયાન કંડક્ટરે આ મની બેગ હંમેશા યાદ રાખજો ખભા ઉપર, શોલ્ડર ઉપર, જ્યારે એ ડ્યુટી ઉપર હોય, ઓન ડ્યુટી ઉપર હોય તો હંમેશા તમે જોશો તો કંડક્ટરના ખભા ઉપર લબડાયેલી તમને આ જોવા મળશે. આ મની બેગ અને તેની અંદર રહેલા સરકારી નાણાંની સુરક્ષાની પૂરેપૂરી જવાબદારી કોની રહેશે સાહેબ? કંડક્ટરની રહેશે. જો ખોવાઈ ગઈ તો પછી તમારા ઉપર કાનૂની કાર્યવાહી થશે. કાનૂની એટલે કે ખાતાકીય, સોરી, કાનૂની તો ના કહેવાય પરંતુ ખાતાકીય. ઓકે, તમને પોલીસ સ્ટેશનમાં નહીં લઈ જવામાં આવે પરંતુ GSRTC નિગમ છે એ ખાતાકીય કાર્યવાહી કરશે જો આ મની બેગ ગુમ થઈ ગઈ તો. ઓકે, તો જો કોઈ કારણસર મની બેગ બસમાંથી ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો કંડક્ટરની સામે બેદરકારી દાખવવામાં આવશે અને એની સામે એની વિરુદ્ધ ખાતાકીય કાનૂની તપાસ, ઓકે, કાનૂની તપાસ ના કહી શકાય પરંતુ ખાતાકીય તપાસ, ખાતાકીય કાનૂની તપાસ થશે, પોલીસમાં નહીં. ઓકે, નિગમ દ્વારા. ઓકે, આ યાદ રાખી લેજો. તો આ તમારી મોટી ફરજ છે, મની બેગ સાચવવી એ મોટી ફરજ છે. તો તમે ટ્રાય કરો કે જેટલું બને એટલું, મતલબ કે બને ત્યાં સુધી ઓકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય તો એની કોઈ ચિંતા જ નહીં, કારણ કે એનું ઓડિટ કરવા માટે સિમ્પલ અંદરથી સ્લીપ ફાડવાની, એમાં બધું લખેલું હોય. એ સ્લીપ કાઢો ને એટલે કેટલા કેશ આવ્યા, કેટલા ઓનલાઈન આવે, બધું લખેલું હોય. તો મેક્સિમમ જો ઓનલાઈન થાય છે, કેશ ઓછી થાય છે તો કેશ સાચવવાની જવાબદારી પણ તમારી ઓછી થઈ જાય. ક્લિયર? ચલો, હવે એના પછી આવે છે ઇમ્પ્રેસ્ડ કેશ. હવે ઇમ્પ્રેસ કેશનો મતલબ શું થાય? અગાઉથી ચૂકવેલા પૈસા, અગાઉથી અપાતું પરચુરણ અથવા તો ચૂકવેલા પૈસા. કોને? કંડક્ટરને ચૂકવેલા. કોના તરફથી? નિગમ તરફથી. કેટલા રૂપિયા સાહેબ? 25 રૂપિયા. કેટલા રૂપિયા? 25 રૂપિયા. હાલાકી હવે સાહેબ વધારવા જોઈએ. 25 રૂપિયામાં શું થાય? આ તો પહેલેથી 25 રૂપિયા ચાલે આવ્યા છે, મતલબ કે 25 રૂપિયા અત્યારે કંઈ નથી. એટલે કે ટૂંકમાં જ્યારે ડ્યુટી ઉપર જાય છે કંડક્ટર, ડ્યુટી ઉપર જાય છે ત્યારે 25 રૂપિયા રોકડા આપવામાં આવે છે. કેમ સાહેબ? કોઈ વ્યક્તિ બસ ઉપર ચડે છે અને એ ટિકિટ લે છે અને એને છૂટાની જરૂર હોય
સાહેબ માની લો કે પહેલો જ વ્યક્તિ ચડ્યો, ઓકે, પહેલો જ વ્યક્તિ ચડ્યો, હવે એના જોડે 100ની નોટ છે, એના જોડે 100ની નોટ છે, હવે 100ની નોટ છે, ભાડું છે સમજી લો 75 રૂપિયા થયું અથવા 80 રૂપિયા થયું અથવા તો 90 રૂપિયા થયું, તો પહેલો જ છે તો કંડક્ટરે પોતાના ઘરેથી તો શું કરવા આપે, ઓકે, તો રિટર્ન જે પૈસા આપવાના છે એ આ ઇમ્પ્રેસ કેશમાંથી આપશે. કેટલા રૂપિયા હોય છે? માત્ર 25 રૂપિયા હોય છે. તો રોજ સવારે જ્યારે કંડક્ટર ફરજ ઉપર જાય છે ત્યારે ઇમ્પ્રેસ પેજ 25 રૂપિયા આપવામાં આવે છે અને જે ઈબીટીએમ હોય છે એની અંદર પણ નાખી દે છે કે ભાઈ 25 રૂપિયા મારી પાસે નિગમ દ્વારા આપવામાં આવે છે, ડેપો દ્વારા આપવામાં આવે છે, અને પછી એ પણ જે પણ વ્યવહાર હોય અને છેલ્લે પછી ઓડિટ કરી દેવાનું કે આ 25 રૂપિયા લીધા હતા અને અહીંયા આ રીતના બાદબાકી કરીને જે પણ થતું હોય એ તમારે પછી કહેવાય હિસાબ હિસાબે તમારે પછી આપી દેવાનો હોય છે. તો આને શું કહેવામાં આવે? ઇમ્પ્રેસ કેશ કહેવામાં આવે. એક્ઝામમાં પૂછાય કે ઇમ્પ્રેસ કેશ કેટલી આપવામાં આવે છે? 25 રૂપિયા આપવામાં આવે છે. કેટલી? 25 રૂપિયા ખાલી આપવામાં આવે. તો મુસાફરીના પ્રારંભમાં જ મુસાફરોને ટિકિટ આપતી વખતે છૂટા પૈસા એટલે કે પરચુરણની તકલીફ ના પડે એટલા માટે એસટી નિગમ દ્વારા પ્રત્યેક કંડક્ટરને પ્રતિદિન રોજ સવારે ફરજ માટે 25 રૂપિયા, કેટલા? 25 રૂપિયાનું અગાઉથી જ પરચુરણ આપવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? ઇમ્પ્રેસ્ડ કેશ કહેવામાં આવે છે. વહીવટી પ્રક્રિયાની વાત કરીએ તો કંડક્ટરને ડેપો ખાતેથી જ ઇમ્પ્રેસ કેશ છે એ મેળવતી વખતે નિયત રજિસ્ટરમાં નોંધ કરવાની રહેશે કે ભાઈ મને 25 રૂપિયા ઇમ્પ્રેસ કેશ આપી છે. પોતાની ફરજ કે રૂટ પૂરો થાય એના પછી એ 25 રૂપિયાની જે ઇમ્પ્રેસ કેશનો પૂરેપૂરો હિસાબ અને વધેલું પરચુરણ પોતાના હેડક્વાર્ટર એટલે કે હેડક્વાર્ટર એટલે કે ડેપોમાં કેશ શાખામાં ફરજિયાત જમા કરાવવાનું રહેશે. જે પણ 25 રૂપિયા હતા એનો હિસાબ આપવાનો, સાથે સાથે જે પણ બીજું એક્સ્ટ્રા પરચુરણ આપ્યું છે એ બધું કેશ શાખાની અંદર જમા કરાવવાનું રહેશે. એના પછી આવશે સિટી. તમને સિટી પણ આપશે, ઓકે, એક સિટી આપશે જે તમારે અહીંયા ખભા ઉપર કે ગળા ઉપર લબડાઈ આવે, નોર્મલી ગળા ઉપર લબડાઈને રાખે છે. સાહેબ એનું કામ શું? જ્યારે ગાડીને રિવર્સ લેવાની હોય, બસને રિવર્સ લેવાની હોય ત્યારે અમુક સંકેતો એ સિટીથી આપવામાં આવે છે. બસમાં બેઠેલા હોય તો ઘંટડીથી સિગ્નલો આપી શકાય છે, ઓકે. જ્યારે કોઈક સમજી લો સ્ટેશન આવે છે તો બેલ મારશે, બસને જવા દેવી છે તો બેલ મારશે, બસને પાછળથી કોઈ વ્હીકલ છે તો વ્હીકલ આવે છે ને એ સમજી લો કે ઓવરટેક કરવા માંગે છે તો એના માટે બેલ. જો અંદર બેઠેલો હશે, અંદર બેઠેલો હોય તો સિટી નહીં મારે. કંડક્ટર બસની અંદર બેઠેલો હોય તો સિટી નહીં મારે. સિટીનો ઉપયોગ ક્યારે? જ્યારે એ બસની બહાર હશે, બસની બહાર હોય અને સમજી લો કે બસને રિવર્સ લેવાની હોય તો બસની બહારથી સિટીના ઈશારાથી રિવર્સ કેટલું લેવું, ક્યારે થોભી જવું, તો આવા સિગ્નલો સિટી દ્વારા આપવામાં આવે છે. તો એક સિટી છે એ પણ કંડક્ટરને મળતી હોય છે અને આપણી પ્લાસ્ટિક જેવી નહીં, સારામાંની સિટી છે એ આપવામાં આવે છે, સ્ટીલની આપવામાં આવે છે. તો વિસલ સામાન્ય રીતે પિત્તળ, બ્રાસ અથવા તો સ્ટીલની બનેલી હોય છે. ઉપયોગની વાત કરીએ તો જ્યારે બસ સ્ટેશન કે પ્લેટફોર્મ ઉપર બસને રિવર્સ લેતી વખતે એટલે કે રિવર્સિંગ પ્રોસિજર વખતે તેમને ડ્રાઈવરને જરૂરી સુરક્ષા સંકેતો આપવા માટે આ સિટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કઈ રીતના શું ઉપયોગ છે, કેટલી સિટી મારવાની, કે કઈ રીતના સિટી મારવાની એ હમણાં આગળ આવશે, એ બીજા નંબરના લેક્ચરમાં આવશે, ઓકે. કેટલા બેલથી ઊભું રાખવાનું, કેટલા બેલથી જવા દેવાનું, આ બધી વસ્તુ આવશે, હમણાં આવશે, હો, ધ્યાન રાખજો. આ તો જસ્ટ હજુ એની પાસે શું શું કઈ વસ્તુ હશે એ સમજાવું છું. પછી એ બધી વસ્તુનો ઉપયોગ એકચ્યુઅલી કઈ રીતના કરવાનો છે એ ડિટેલ્સમાં આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર, અથવા તો આની અંદર જ જોઈશું, આગળ આવશે. ટૂંકમાં આગળ બધી વસ્તુ આવશે, ક્લિયર હું તમને બધી વસ્તુ કરાવવાનો છું, ઓકે. હવે વાત કરીએ ગણવેશ, તમારો પહેરવેશ. તમે કંડક્ટરની અંદર લાગી જશો ને એટલે તમને ગણવેશ આપશે. સાહેબ એ ગણવેશ એક વર્ષની અંદર કેટલા આપે છે? એને ધોવા માટેના પણ પૈસા નિગમ આપે છે. આ ગણવેશને ધોવા માટેના પૈસા પણ નિગમ આપે છે. સાથે સાથે તમને ગરમ ગણવેશ, એક ગરમ ગણવેશ પણ મળે છે, ગરમ, જે શિયાળામાં તમને લાગી શકે છે. ઓબ્વિયસલી આવો ગણવેશ પહેરીને તમે શિયાળામાં કઈ રીતના ચડી શકો, તો એના માટે ઉનાળો ગણવેશ પણ એક આપે છે. તો ગણવેશની શું સુવિધા નિગમ દ્વારા તમને આપવામાં આવશે, પ્રોવાઈડ કરવામાં આવશે. એ ગણવેશને ધોવા માટેના પૈસા પણ આપે છે નિગમ, ધોવા માટેના બહુ ઓછા હોય છે પરંતુ આપે છે. ચલો, તો નિયમો અને જોગવાઈ જોઈએ તો એસટી નિગમ અને મંજૂરી મંડળો વચ્ચે થયેલા લેબર સેટલમેન્ટની જોગવાઈ અનુસાર કંડક્ટરના ગણવેશ માટે નીચે મુજબના નિયમો છે. સૌથી પહેલા તો તમને કયું કાપડ અને કયા રંગનું આપવામાં આવશે ગણવેશ? તો ગણવેશનું કાપડ છે એ ટેરી કોટન હશે. કયું હશે? ટેરી કોટન. અને એનો રંગ કયો હશે? ખાખી રંગ, ઓકે. અમુક પીએસઆઈ ને કોન્સ્ટેબલ તૈયારી કરતા હોય, ઓકે, ના મેર પડ્યો હોય તો આ પણ ખાખી રંગ જ છે, ઓકે, આ પણ ખાખી રંગ છે. આની અંદર પણ એનાથી વધારે જવાબદારીઓ છે, ઓકે. ભલે એની અંદર પાવર છે, આની અંદર પાવર ના હોય ટૂંકમાં, ઓકે. કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનો એટલે આમ લાગે કે ભાઈ પાવર, એટલે પોઝિશન છે, ઓકે. કોન્સ્ટેબલ બનો તો આપણા હાથમાં કંઈક પાવર છે, આની અંદર એટલો પાવર નથી, ઓકે. પરંતુ
સરકારી તો સરકારી નોકરી છે. ઓકે, એક વખત તો લઈ લેવાય, પછી ખાખી રંગ બદલી નાખવાનો. ઓકે, એક વખત તમે લઈ લો કંડક્ટરની પોસ્ટ, પછી તૈયારી ચાલુ રાખો અને પછી પીએસઆઈ ને કોન્સ્ટેબલ આવો એની અંદર પણ ખાખી રંગ જ છે. ઓકે, ખાલી ગણવેશ બદલવાનું છે, પછી પાવર ને બધું પાછું, મતલબ કે ટૂંકમાં સમજી લો કે આ પણ ખાખી રંગ જ હોય છે. ઓકે, ચલો, જેને ખાખીનું સપનું હતું તો આ પણ ખાખી રંગ જ છે ટૂંકમાં. ચલો, પ્રમાણની વાત કરીએ તો દર એકાંતર વર્ષે, એકાંતરનો મતલબ શું થાય? દર 2 વર્ષ. જ્યારે શબ્દ લખેલો હોય એકાંતર એટલે કે 1 વર્ષ છોડીને 1 વર્ષ, એટલે કે ટૂંકમાં કહી શકો આપણી ભાષામાં દર 2 વર્ષે 3 જોડી ગણવેશ આપવામાં આવે. તો 3 જોડી એટલે આખું આ જોડી કહેવાય આખું. ઓકે, શર્ટ અને પેન્ટની આખી જોડી કહેવામાં આવે. તો દર 2 વર્ષે તમને 3 ગણવેશ મળે. કેટલા? 3 ગણવેશ મળે છે, જેની અંદર તમને આખી બાયનું હોય છે. ઓકે, આખી બાયનું હોય છે, આમાં તો અડધી છે બધું આખી બાયનું. પછી 2 ખિસ્સા ધરાવતો શર્ટ, 2 ખિસ્સા હોય, 2 ખિસ્સા દેખાય છે, 2 ખિસ્સા ધરાવતો શર્ટ, અને પેન્ટ આપવામાં આવે છે. આ પેન્ટ શર્ટ આખી બાયનું હોય છે, આમાં એઆઈથી અડધી બાયનું છે અને 2 ખિસ્સાવાળો આ રીતના શર્ટ આપવામાં આવશે. ઓકે, હવે સિલાઈ ભથ્થું પણ આપવામાં આવે. જો ફાટી જાય તો સિલાઈ ભથ્થું પણ આપવામાં આવે. 3 જોડી સિલાઈ પેટે નિગમ દ્વારા 90 રૂપિયા ચૂકવવામાં આવે. કેટલા સાહેબ? 90 રૂપિયા. 30 3 જોડીના 30 એટલે 90 રૂપિયા એક્સ્ટ્રા તમને આપશે. ભાઈ સિલાઈ ભથ્થું ફાટી બાટી જાય, ઓકે, તો તમે સિલાઈ કરી શકો. આ સાથે તમને એક ગરમ ડ્રેસ પણ આપવામાં આવશે, જે 3 વર્ષે એક આપવામાં આવે છે. ઓકે, દર વર્ષે નહીં, હું હમણાં આગળ કદાચ દર વર્ષે બોલ્યો ને, દર વર્ષે નથી આપવામાં આવશે, 3 વર્ષે એક આપવામાં આવે. 3 વર્ષે એક, જે ખાલી ને ખાલી તમને શિયાળામાં કામમાં લાગશે. તો 3 વર્ષે એક તમને ગરમ ડ્રેસ એટલે કે વોર્મ સૂટ છે એ આપવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો, હમણાં કદાચ હું એક દર વર્ષે બોલ્યો, ગરમ ડ્રેસ ના, દર વર્ષે નહીં, 3 વર્ષે એક આપવામાં આવે છે. આ યાદ રાખી લેજો. ઓકે, 3 વર્ષે એક આપવામાં આવે છે. આ સિવાય તમારે ધુલાઈ ભથ્થું પણ આપવામાં આવે છે. તો સામાન્ય ગણવેશની ધુલાઈ માટે દર મહિને 25 રૂપિયા આપવામાં આવે. દર મહિને એ કપડાઓને ધોવા માટે 25 રૂપિયા નિગમ આપશે. અને જે ગરમ ડ્રેસ છે, જે 3 વર્ષે એકવાર મળે છે, એને દર વર્ષે 25 રૂપિયા ધુલાઈ ભથ્થું આપશે. જુઓ, આ દર મહિને 25 રૂપિયા તમને મળશે ફિક્સ. આ સાથે સાથે તમને આખા વર્ષમાં એક વખત 25 રૂપિયા મળશે. ગરમ ડ્રેસ આપ્યો હતો ને એ ધોવા માટે. ઓકે, તો ધુલાઈ ભથ્થું પણ મળશે. હાલાકી અત્યારે 25 રૂપિયામાં કશું નથી થતું. 25 રૂપિયામાં તો પેલા ઇસ્ત્રી પણ નહીં કરી આપતો. ઓકે, 25 રૂપિયામાં તો ઇસ્ત્રી પણ ના થાય આખા જોડીને. એ પણ કદાચ 20 રૂપિયા પર નંગ લેતો હોય છે, 20 કે 25 રૂપિયા. તો ધોવાની વાત તો દૂર રહે. ઓકે, પરંતુ જાતે ધોવા તો આટલે મતલબ કે પૈસા ટૂંકમાં મળે, ટૂંકમાં સમજો ને. તો દર મહિને 25 રૂપિયા મળશે એ તમારો ગણવેશ ધોવાના, અને દર વર્ષે એક વખત 25 રૂપિયા મળશે એ પેલો જે ગરમ ડ્રેસ આપ્યો હતો ને 3 વર્ષે એકવાર, એ ધોવાના. સાહેબ, પહેરવાનો નિયમ યાદ રાખજો. આ ધોવાના પૈસા આપે છે એટલા માટે જ આપે છે કે તમે સ્વચ્છ કપડાં પહેરીને આવો. ઓકે, તો નિયમ સાથે જોડાયેલો છે. તો ડ્રાઈવરને ફરજ પર હાજર થતી વખતે આ સત્તાવાર ખાકીનો ગણવેશ સ્વચ્છ અને સુઘડ હોવો જોઈએ. તમને પૈસા આપે છે નિગમ, તો તમારે સ્વચ્છ અને સુઘડ તમારે કપડાં પહેરવાના છે. એવું ના લાગવું જોઈએ પેસેન્જરને કે ભાઈ આ તો જીએસઆરટીસી જે નિગમ છે એ આ ડ્રાઈવરોની મતલબ હાલત બદતર કરી નાખે છે, કપડાં ફાટેલા પહેરાવે છે અને ગણવેશ નવો આપતા નથી, ઘસાઈ જેલો આપે છે. એવું ના થવું જોઈએ. ડાગાવાળા પહેરે છે તો ડાગાવાળાને એવા કપડાં નથી પહેરવાના. ઓકે, સ્વચ્છ અને સુઘડ રીતના પહેરવાના છે. ગણવેશની ડાબી બાજુએ પિત્તળનો બેજ લગાવવાનો છે. હમણાં જ આપણે વાત કરી. ગુજરાત મોટર વ્હીકલ નિયમો 1989ના નિયમ નંબર 38 અનુસાર ડ્રાઈવર કંડક્ટર તરીકે કામ કરતો હોય તો આ નિયમમાંથી મુક્તિ મળે છે. ઓબ્વિયસલી, કારણ કે ડ્રાઈવર જો નથી, કંડક્ટર નથી, અને જ્યારે ડ્રાઈવર કંડક્ટર તરીકે કામ કરતો હોય તો આ બધા જે નિયમો છે એમાંથી એમને મુક્તિ મળે છે. હવે સિમ્પલ વસ્તુ છે, એમના જોડે ડ્રાઈવરનો બેજ હોય નહીં, એ જે ડ્રાઈવર તરીકેનું લાયસન્સ પણ ના હોય. ઓકે, તો એ ટેમ્પરરી 30 દિવસ માટે, વધુમાં વધુ 30 દિવસ માટે જો એ ડ્રાઈવરનું કામ કરતો હોય તો આ બધા જે નિયમો છે એમાંથી મુક્તિ આપવામાં આવે છે. મેં એવા ઘણા બધા ડ્રાઈવર જોયા છે. ઓકે, એ મતલબ બટન 2-3 ખોલીને આમ બેસતા હોય. ઓકે, કારણ કે ત્યાં એન્જિનની ગરમી ને બધું હોય. અમુક તો વ્હાઇટ ટી શર્ટ પહેરેલા હોય, ઉપર આમ ખભા ઉપર ખાલી એ ખાખી મતલબ કે શર્ટ મૂકેલો હોય, તો એવા હોય છે. ઓકે, અહીંયા ઉપર બાંધેલું હોય, પેલું શું કહેવાય, કપડું બાંધેલું હોય માથા ઉપર. મતલબ કે ઘણા બધા એવા ડ્રાઈવરો છે. ડ્રાઈવરને બધું અમને મુક્તિ મળે છે. ઓકે, એમને જેમ કમ્ફર્ટેબલ જે રીતના હોય એ રીતના ચલાવો ગાડી. ઓકે, તો એમના પણ અમુક નિયમો છે. ઓકે, પરંતુ ડ્રાઈવરો બહુ ઓછું પાડતા હોય છે. તમે કંડક્ટર તમે જો સૂટ સાટ ઓકે એમ પહેરતા હોય છે, કારણ કે એમને મુસાફરોની વચ્ચે ફરવાનું હોય છે. અને ડ્રાઈવરનું કામ શું? ગાડી ચલાવવાનું, ઊભું રાખવાનું, જવા દેવાનું, બસ એ જ કામ છે.
તો એના પણ નીતિ નિયમો છે બધા, ઓકે. પરંતુ ડ્રાઈવરો તમે જોશો બહુ ફાડતા હોતા નથી, એમને મન ફાવે એમ એ રીતના પહેરીને જેમ કમ્ફર્ટેબલ હોય એ રીતના ફરતા હોય છે. એના પછી ફરિયાદ પોથી. યસ, મેં તમને હમણાં જ વાત કરી કે એક ફરિયાદ પોથી હોય છે જે નિગમ દ્વારા આપવામાં આવે છે, જે પેલા ટ્રંક બેગ છે ટ્રંક બેગની અંદર હોય છે. ફરિયાદ પોથી શું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ચડે છે, બસની અંદર ચડે છે અને ભાઈ એને કંઈક નિગમને કંઈક કહેવું છે, કંઈક ફરિયાદ કરવી છે, અથવા તો સમજી લો કે કંડક્ટરનો સ્વભાવ એમને ના ગમ્યો, ઓકે, બહુ તોડછડાઈથી બોલે છે, ગુસ્સો કરે છે, અથવા તો મતલબ કે XYZ કંઈ પણ હોય, અથવા બસની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, સીટ ફાટેલી હોય, અથવા તો કંઈ પણ XYZ બારીઓ ખખડતી હોય, નીકળી જતી હોય, કંઈ પણ ફરિયાદ કરવી હોય તો હંમેશા કંડક્ટર પાસે એક ફરિયાદ પોથી હશે. તમે માગી શકો છો, બિંદાસ માગી શકો છો, અને કંડક્ટરને એ વ્યક્તિને એ ફરિયાદ પોથી આપવાની જવાબદારી છે, ઓકે. એ વ્યક્તિને આપશે ફરિયાદ પોથી, એ વ્યક્તિને આપશે. તમે માગજો. કોઈક વખત તમે એસટી મુસાફરની અંદર જજો અને કહેજો સાહેબ મારે ફરિયાદ કરવી છે, મને ફરિયાદ પોથી આપો, તો સાહેબ કંડક્ટરની ફરજ છે કે એ આપશે, ટ્રંક બેગમાંથી કાઢીને આપશે ફરિયાદ પોથી, ઓકે. તો ટ્રાય કરજો, કોઈક ફરિયાદ કરવી હોય તો કરજો સાહેબ, ઓકે. ચલો, તો મુસાફરી દરમિયાન જો કોઈ મુસાફરને એસટી નિગમ કે તેની સેવાઓ સામે કોઈ પણ અસંતોષ કે ફરિયાદ હોય તો તે નોંધવા માટે કંડક્ટર પાસે હંમેશા એક ફરિયાદ પોથી રહેતી હોય છે. સ્વરૂપ અને પાનાની વાત કરીએ તો 40 પેજની હોય છે. કેટલા પેજની હોય છે? 40 પેજની હોય છે. અને એની અંદર પરિશિષ્ટ અ અને નમૂના નંબર 2 પ્રકારની હોય છે. જે કંડક્ટર પાસે તમને જે ફરિયાદ પોથી જોવા મળશે એ પરિશિષ્ટ અ અને નમૂના 2 પ્રકારની તમને જોવા મળશે. તો મોટર વ્હીકલ એક્ટના મુજબ કંડક્ટર પાસે રહેલી ફરિયાદ પોથી એ પરિશિષ્ટ અ અને નમૂના 2 પ્રકારની હોય છે, જે 40 પેજની હોય છે. અને દરેક પોથીના દરેક પેજ ઉપર તમને આરટીઓનો સહી સિક્કો જોવા મળશે. આરટીઓનો સહી સિક્કો આ રીતના તમને જોવા મળશે. હવે શું છે જોવા, મુસાફર માગે ત્યારે કંડક્ટરે એની અંદર કાર્બન પેપર ગોઠવીને મુસાફરને આપશે. મુસાફર પોતાનું નામ, સરનામું અને સહી લેશે, એની અંદર કરશે, ઓકે. કંડક્ટર જોડે માગે આ રીતના તો એ આપશે. જે મુસાફર છે એની અંદર નામ લખશે, સરનામું લખશે, શું ફરિયાદ છે એ લખશે અને નીચે સહી કરશે. અને એના પાછળ શું લખેલું હશે, મતલબ કે શું લગાવેલું હશે, કાર્બન પેપર ગોઠવેલું હશે. એટલે કે એના ઉપર તો લખાય, પાછળનું પેજ છે એના ઉપર પણ એ બધી વિગતો લખાશે. ફરિયાદ નોંધાયા બાદ કંડક્ટરે પોતાના મુખ્ય ડેપો, જે ડેપોથી એ બિલોંગ કરે છે, ત્યાં પહોંચીને ફરજ પરના ટ્રાફિક કંટ્રોલરે, યાદ રાખજો ટીસીને આ પોથી આપવાની. એક્ઝામની અંદર પૂછાય કે ફરિયાદ પોથી આપવાની કોને હોય છે, કંડક્ટર કોને આપે છે ફરિયાદ પોથી, તો યાદ રાખજો ટીસીને આપે છે. કોને આપે છે? ટીસી, એટલે કે ટ્રાફિક કંટ્રોલરને આ પોથી સુપરત કરવાની હોય છે. ટીસી છે જોશે, ટીસી જોશે, ફરિયાદ છે એ જોશે કે ભાઈ મુસાફરે શું ફરિયાદ કરેલી છે. જો મુસાફરે કંડક્ટર વિરુદ્ધ કોઈ ફરિયાદ કરેલી છે, અથવા તો સમજી લો બસને લઈને કોઈ ફરિયાદ કરેલી છે, તો ટીસી એ કંડક્ટરને પૂછશે કે આ વસ્તુ શું સાચી છે, ઓકે, આવું થયું હતું. તો કંડક્ટરને પછી એને ખુલાસો આપવો પડશે, એની જવાબદારીમાં આવે છે કે આ બધી વસ્તુ એમને ટીસીને કહેવી પડશે. તો એ જ છે જો કે ટીસીએ કંડક્ટરને પૂછપરછ કરીને એનો જવાબ એટલે કે ખુલાસો લેવો અને ફરિયાદની નકલ સાથે પરિશિષ્ટ ક જોડીને સ્ટેન્ડ ઇન્ચાર્જને આગળ કાર્યવાહી માટે મોકલી દેવાની રહેશે. ભાઈ આવી કોઈ ફરિયાદ આવી છે, ઓકે, એનું સમાધાન કરો. ગાડીની અંદર પ્રોબ્લેમ હોય તો એનું કરો, કંડક્ટરના વ્યવહારની અંદર કંઈ હોય તો એને તમે કરો. મતલબ કે જે પણ નીતિ નિયમો અથવા તો નિયમો અનુસાર કે જે પણ પગલાં લેવાના હોય એ પછી નિગમ લેશે. ટૂંકમાં આગળ પછી જશે એ વસ્તુ. દરેક ડેપોમાં ફરિયાદોના હિસાબ માટે પરિશિષ્ટ ઈ ફોર્મેટ મુજબનું રજિસ્ટર પણ રાખવામાં આવે છે. એના માટે જ ડેપો મેનેજરની ફરજ શું છે, તો ડેપો મેનેજર, તમે ડેપો મેનેજર છો, ઓકે, એ ડેપોનો તમે હેડ છો, તો તમને પણ એક ફરજ આપવામાં આવે છે, દર મહિને ઓછામાં ઓછું એકવાર બસ સ્ટેન્ડ અથવા તો કંટ્રોલ પોઈન્ટની રૂબરૂ મુલાકાત લઈને રજિસ્ટર ચકાસવામાં આવશે કે રજિસ્ટરની અંદર બરાબર છે. એ જ રીતના બધું છે. તો ડેપો મેનેજરને પણ એક આ ફરજ આપવામાં આવે છે. જો કંડક્ટર રજા ઉપર છે તો ફરિયાદ પોથી છે એ સ્ટેન્ડ ઇન્ચાર્જને સોંપવાની રહે છે. એના ઘેર નહીં લઈ જાય, ઓકે. કોને આપવાની રહેશે? સ્ટેન્ડ ઇન્ચાર્જને સોંપવાની રહે છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ સરકારી રેકોર્ડ છે એટલા માટે, ઓકે. જો ફરિયાદ આવી છે, ફરિયાદ પોથીની અંદર છે, તો એ કોની પાસે રહેશે? જો કંડક્ટર ગેરહાજર હોય તો સ્ટેન્ડ ઇન્ચાર્જ પાસે આ વસ્તુ રહેશે. આગળ વાત કરીએ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન, જેને ઈબીટીએમ અથવા તો ઈટીએમ કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો, ઓકે. હાલાકી આવું નથી દેખાતું, આ તો એઆઈએ જનરેટ કરેલું છે. આમાં કયા કયા બટનો હોય છે, શું ફંક્શન હોય છે, એ હું નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવીશ. હાલાકી આમાંથી ક્વેશ્ચન પૂછાતો નથી અને પૂછાવો ન પણ જોઈએ,
ઓકે, આ વસ્તુ અત્યારે તમારી જરૂર નથી. ઓકે ભાઈ, આની અંદર કયા કયા ફંક્શન હોય, કયા બટન હોય, કઈ કીનું શું કામ છે, અત્યારે ના પૂછવું જોઈએ અને હજુ સુધી પૂછાયું પણ નથી. ઓકે, પરંતુ તમારી જાણકારી માટે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે સમજવું હોય તો એક નાના એવા એક સ્લાઇડની અંદર હું બધું સમજાવી દઈશ. ઓકે, બાકી આમાંથી ક્વેશ્ચન હજુ સુધી પૂછાયો નથી અને પૂછાવો ન પણ જોઈએ. ઓકે, આ બધા મશીનને અંદરની જે ટેકનોલોજી છે એનો અત્યારે તમારે શું જરૂર છે. ચલો, અર્થની વાત કરીએ તો ઈબીટીએમનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનિક બસ ટિકિટિંગ મશીન. શું થાય? ઇલેક્ટ્રોનિક બસ ટિકિટિંગ મશીન થાય. નિયમની વાત કરીએ તો કંડક્ટર ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન વગર રૂટ પર ફરજ પર ચડી શકતો નથી. ઓકે, આ વસ્તુ લીધા વગર ચડી શકે નહીં, કારણ કે આ જ એક જ વસ્તુ છે જે ટિકિટ ફાડી આપશે. હવે તો પેલી પંચવાળું તો સિસ્ટમ જતી રહી. હવે ચલો મને યાદ આવ્યું, તમારા માટે એક ક્વેશ્ચન છે. કઈ તારીખે આ પેલી જે પંચવાળી સિસ્ટમ હતી, ટિકિટોને પંચવાળી સિસ્ટમ છે એ પૂરી થઈ અને આ ઈબીટીએમની શરૂઆત થઈ. ઓકે, ઈબીટીએમની શરૂઆત ક્યારથી થઈ? ચલો ક્વેશ્ચનનો આન્સર આપો. આમાં તો નથી લાવ્યો, પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર હું કહી દઈશ એનો જવાબ. ઓકે, ઈબીટીએમ જ્યારે ચલાવીશ એક સ્લાઇડની અંદર તો ત્યારે હું કહી દઈશ કે આ તારીખથી શરૂઆત થઈ. પરંતુ અત્યારે જો તમને ખબર હોય તો તમે નીચે કોમેન્ટ કરો કે પેલી પંચવાળી સિસ્ટમ છે પૂરી થઈને ઈબીટીએમની શરૂઆત ક્યારથી થઈ. ઓકે, પ્રક્રિયાની વાત કરીએ તો ફરજ શરૂ કરતી વખતે કંડક્ટરે ટ્રાફિક કંટ્રોલર પાસેથી મશીન મેળવવાનું હોય છે અને એમાં પોતાની પાસે રહેલી રોકડ રકમ એટલે કે જે ઇમ્પ્રેસ રકમ જે 25 રૂપિયા હોય ને 25 રૂપિયા એ આની અંદર એડ કરવાની રહેશે કે ભાઈ મારા જોડે 25 રૂપિયા છે, ઇમ્પ્રેસ રકમ છે. મુસાફરી પૂરી થઈ ઈટીએમ મશીનમાંથી રિપોર્ટ કાઢીને ઓડિટ કરાવવાનું રહેશે. હવે તો સિસ્ટમ સારી થઈ ગઈ. પહેલાં તો શું હતું? ટિકિટો ગણવાની અને ટિકિટોના સામે પૈસા છે ગણવાના, તો બહુ વાર થતી હતી. હવે તો એક જ બટન દબાવો એટલે સીધું અંદરથી કાગળિયું નીકળે કે આજના દિવસના આટલી ટિકિટો જઈ, આટલા જણે ઓનલાઈન કર્યું, આટલા જોડે કેશ કર્યું. ઓકે, આ વ્યક્તિ અહીંયાથી અહીંયા બેઠો, આ બધું થઈ જાય. એ આપો, ઓડિટ થઈ જાય, પૈસા જમા કરાવો, વાત પતી ગઈ. એટલે કે સિસ્ટમ સિમ્પલ થઈ ગઈ છે હવે કંડક્ટરો માટે. પહેલાં તો ટિકિટો ગણવામાં આવતી, રિસન્ટલી કે કેટલી ટિકિટો ગઈ અને એની સામે કેટલા પૈસા થયા. ઓકે, તો કેટલી વાર લાગતી. હવે તો ડાયરેક્ટ ફડફડ્યું નીકળે અંદરથી જ કે અહીંયાથી આટલા જણ બેઠા હતા. ઓકે, આટલા પેસેન્જર દિલ્હી થયા અને આટલાએ કેસ આપ્યા, આટલાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું છે, તમે ચેક કરી લો, ઓડિટ થઈ જાય ફટાફટ. ઓકે, તમારું કામ પતી જાય. ચલો, એના પછી વાત કરીએ સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્જ. આ એક વસ્તુ છે એ પણ આપવામાં આવે છે. હવે માની લો કે જ્યારે પણ દિલ્હી તમે સવારે કોઈ બસની અંદર ચડો છો તો તમને એક કાગળિયું આપવામાં આવશે જેને કહેવામાં આવે છે સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટ કહેવામાં આવે છે. આ ચાર્ટની અંદર શું હશે કે તમે આ બસ છે ને બસને કઈ કઈ જગ્યાએ ઊભી રાખવી. આ આખો રૂટ છે, આ બસને આ રૂટ ઉપરથી જ લઈ જવાનો. આ રૂટમાં આ જગ્યાએ એ બસ ઊભી રહેવી જોઈએ. સાથે સાથે આ બસની અંદર ટોલ નાકું આવતો હોય તો એ કોઈ ફાટક આવતો હોય તો એ ટૂંકમાં બધી જ માહિતી એની અંદર હશે. બધી A to Z માહિતી એની અંદર હશે કે આ રૂટની અંદર શું શું મતલબ કે શું છે. ઓકે, તો એને શું કહેવામાં આવે? સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટ કહેવામાં આવે છે, જે હશે કંડક્ટર પાસે. તો કંડક્ટર જે રૂટ ઉપર મુસાફરી કરવાના છે તે પત્રક આપવામાં આવે છે, તેને શું કહેવામાં આવે? સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટ કહેવામાં આવે છે. બસનો સમગ્ર રૂટ અને નક્કી કરેલા સ્ટોપેજ એની અંદર હશે કે કઈ કઈ જગ્યાએ ઊભી રાખવાની અને બસને કયા રસ્તેથી કયા જગ્યાએ લઈ જવાની. બસનું ટાઈમ ટેબલ, આવવા જવાનો સમય, ઓકે, કઈ જગ્યાએ પહોંચવી જોઈએ, કઈ જગ્યાએ ત્યાંથી રિટર્ન આવવાનું છે, બધું એની અંદર હશે. વિવિધ સ્ટેશનો વચ્ચે ટિકિટના દરો, ઓકે, ભાડાની વિગતો પણ એની અંદર હશે કે આ જગ્યાએથી કોઈને આ જગ્યાએ બેસવાનું છે ને અહીંયા સુધી જવાનું છે તો કેટલી ટિકિટ, ઓકે, એનું ભાડું કેટલું થશે, તો આ ભાડાના દરો લખેલા હશે. આગળની યાત્રા માટે જો રેલવે હોય, ટપાલ હોય અથવા તો અન્ય બસોની કનેક્ટિવિટી હોય તો એની વિગતો પણ તમને આ સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટની અંદર લખેલી હશે. એટલે કે કાલ ઉઠીને તમે કોઈ નવી બસની અંદર ચડો છો, એઝ એ કંડક્ટર તમને રૂટનું ખબર નથી તો તમને આ વસ્તુ આપવામાં આવશે જેથી તમને આખો રૂટ ખબર પડી જાય કે ભાઈ આ રૂટે આ જશે બસ. ઓકે, અહીંયા ઊભી રહેશે અને આ જગ્યાએથી આ જગ્યાનું આટલું ભાડું છે, આટલું ભાડું લેવાનું. વચ્ચે ટોલ નાકું આવતું હશે, ટોલ નાકું, રેલવે બસ કનેક્ટિવિટી હશે તો એ કયા બસ સ્ટેશને ઊભું રહેવાનું છે, કેટલા મિનિટ ઊભું રહેવાનું છે, એનું ટાઈમિંગ શું હશે, આ બધી જ વસ્તુ તમને ખબર પડી જાય. એટલે કે અમુક વાર હોઈ શકે કે ભાઈ કંડક્ટરની ફરજમાં તમે રેગ્યુલર બસ ઉપર આમ તો તમને જવાનું હોય છે, પરંતુ કોઈક વખત એવું હોઈ શકે કે ભાઈ કોઈનો કંડક્ટર નથી તો તમારે એ બસ ઉપર જવાનું, પ્રાયોરિટીમાં જવાનું થાય છે તો તમને બધી માહિતી મળી જાય કે ભાઈ આ બસની અંદર આ જગ્યાએ ઊભું રહેવાનું છે, આ રસ્તા ઉપરથી જવાનું છે. ક્લિયર? તો એના માટે પણ એક ચાર્ટ તમને આપવામાં આવશે. ઓકે, તો આટલી વસ્તુ તમને આપવામાં આવશે. ઓકે, કંડક્ટર બનશો એટલે આટલી વસ્તુ તમને આપવામાં આવશે. હવે આગળ વધીએ, તમારી ફરજોની વાત કરીએ તો બસ રવાના થતા પહેલા અને મુસાફરી દરમિયાનની ફરજો શું છે?
ઓકે, એ હવે જોઈએ. એમાં સૌથી પહેલા વાત કરીએ બસ ઉપડતા એટલે કે રવાના થાય એ પહેલા ફરજો અને ચકાસણી શું તમારે કરવાની છે. બસ ઉપડે છે, ઓકે, બસ ઉપડે છે ત્યારે તમારી ફરજ શું છે અને શું ચકાસવાનું છે. તો એમાં સૌથી પહેલા વાત કરીએ સાધનો અને સુવિધાની ચકાસણી તમારે સૌથી પહેલા કરવાની. શેની વાત? તો બસની અંદર અને બહારની સુગણ અને સ્વચ્છ છે કે નહીં તેની ખાતરી કરીને સફાઈ કરાવવાની. સફાઈ કરવાની નહીં હો, આ યાદ રાખજો. આ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે. હમણાં શું ક્વેશ્ચન બન્યો હતો સમજાવું છું. બસ ઉપર તમે જેવા ચડો છો સૌથી પહેલાં તમારે શું જોવાની? બધી સીટો જોઈ લેવાની. બધી સીટો બરાબર છે, પરફેક્ટલી છે, ખામી તો નથી ને. બીજી વસ્તુ, બસની અંદર સ્વચ્છ છે કે નહીં એટલે કે સ્વચ્છતા છે કે નહીં, એની સાફ સફાઈ થયેલી છે કે નહીં. જો નથી થયેલી તો ઇન્ચાર્જને કહીને સફાઈ કરાવો. ઓકે, સફાઈ કરાવડાવો એટલે કે સફાઈ કરાવડાવવાની છે, તમારે જાતે સફાઈ કરવાની નથી. તો તમારે પહેલાં શું જોવાનું કે સુગણ અને સ્વચ્છ છે કે નહીં એ તમારે ખાતરી કરવાની છે. બસ સ્વચ્છ હોવી જોઈએ, સુગણ હોવી જોઈએ, ઓકે, ક્લીન હોવી જોઈએ. નથી તો કરાવડાવવાની છે બસ. બીજી વસ્તુ, બેસવાની સીટો યોગ્ય હાલતમાં છે કે કેમ. પ્રાથમિક સારવારની જે પેટી છે, જે ફર્સ્ટ એડ કિટ તમને આપવામાં આવશે, પ્રાથમિક સારવારની પેટી એ અને તમારું EBTM ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન અને ફરિયાદ બુક આ યોગ્ય સ્થિતિમાં છે કે નહીં એ ચકાસી લેવાનું. બીજા નંબરે, ઓકે, બસ બરાબર છે. એના પછી તમારે 3 વસ્તુ તમારે જોવાની. એક તો ફરિયાદ પોથી, EBTM અને ત્રીજું ફર્સ્ટ એડ કિટ જે આપવામાં આવે છે. હાલાકી એ પેટીમાં નહીં હોય, એ હશે, પરંતુ એ પણ જોઈ લેવાનું કે બરાબર છે, એ એક્સપાયર તો નથી થઈ ગઈ. એક વખત જોઈ લેવાનું તમારે તમારી બસની અંદર કે ભાઈ એ બસો જે દવાઓ છે એક્સપાયર તો નહીં થઈ ગઈ ને, બરાબર છે ને. ફર્સ્ટ એડ કિટ અપગ્રેડેડ છે ને, એમાં કોઈ વસ્તુ ખૂટતી તો નથી ને, એ જોઈ લેવાનું. ફર્સ્ટ એડ બોક્સમાં જરૂરી દવાઓ અને સાધન સામગ્રી ઉપલબ્ધ છે કે નહીં, અને જો દવાઓ એક્સપાયર્ડ પણ નથી થઈ ગઈ ને એ પણ તમારે ચેક કરી લેવાનું. યસ, બસમાં તાળપત્રી અને લગેજનું દોરડું છે કે નહીં. કોઈ લગેજ હોય એને ઉપર તમારે ચડાવવાનું હોય, ઓકે, આ દોરડું જે તમારા લગેજ હશે, લગેજ એટલે પેલા જે પાર્સલવાળા લગેજ, ઓકે, બિનસાથી લગેજ, આ બિનસાથી લગેજને ઉપર ચડાવવા માટે એક દોરડું પણ દરેક બસની અંદર આપવામાં આવે છે. તો એ બસમાં દોરડું છે કે નહીં એ જોઈ લેવાનું. સાથે સાથે શું જોવાનું? ફર્સ્ટ એડ કિટ તો મેં વાત કરી, સાથે સાથે એક તાળપત્રી. તાળપત્રી આવી હોય. તાળપત્રી એટલે શું કે પાથરવાની વસ્તુ છે જેના ઉપર પછી લગેજને બધું મૂકવામાં આવશે અને ઢાંકવામાં આવશે જરૂર પડે તો. તો એક તાળપત્રી, તાળપત્રી એટલે પાથરણું, ઓકે, પાથરણું. આ રીતના આને તાળપત્રી કહેવામાં આવે. તમે શું કહો છો? ઓકે, મીણિયાણું, મીણિયું ટૂંકમાં, ઓકે, જેને તાળપત્રી કહેવામાં આવે છે એ. અને દોરડું, આ બે વસ્તુ પણ જોવાની રહેશે કે બસમાં છે કે નહીં. કારણ કે લગેજ ચડાવવાનું છે, સામાન ચડાવવાનો છે, એ જરૂર પડે તો ઉપર ખેંચવો પણ પડે, સાથે સાથે એને સામાનને બાંધવો પણ પડે. એવું નહીં કે ભાઈ બસ હલે તો પડી જાય નીચે, તો એને જરૂરિયાત અનુસાર બાંધવાની પણ ફરજ પડે. તો દોરડું અને તાળપત્રી આ બંને વસ્તુ પણ હોવી જરૂરી છે, એ પણ તમારે ચકાસવાનું રહેશે. આ સાથે સાથે તેનો ઉપયોગ શેમાં થાય છે? પાર્સલ સુવિધા અને બસને છાપરેથી સ્પેર વ્હીલ અને ટાયર ઉતારવા માટે. સ્પેર વ્હીલ અને ટાયર ઉતારવું હોય તો એના માટે પણ થશે, કારણ કે ઉપરથી નીચે તો નંખાય નહીં, ઓકે. સ્પેર વ્હીલ છે, ટાયર બદલવાનું થાય છે તો એને ઉપર સીધું ઉપરથી નીચે નંખાય નહીં. તો એને શું કરવાનું છે? દોરડાથી બાંધીને પછી ધીમે ધીમે ઉતારવામાં આવે છે સ્પેર વ્હીલ, પછી ચેન્જ કરવામાં આવે છે. તો એ સ્પેર વ્હીલને ઉતારવા, સામાનને ઉતારવા માટે પણ શેની જરૂર પડશે? દોરડાની જરૂર પડશે. દરેક બસની અંદર એક દોરડું આપવામાં આવશે અને એક તાળપત્રી પણ આપવામાં આવશે. એની ચકાસણી પણ તમારે કરવાની છે. આમાંથી એક ક્વેશ્ચન એક્ઝામની અંદર બનેલો છે, 2021માં જ બનેલો છે. શું છે? નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજો પૈકી નથી? ફરજો પૈકી નથી એવું શોધવાનું છે. તો ભાડા વગર કોઈને બસમાં બેસવા દેશે નહીં. તો આ તો ફરજ છે જ, ઓકે. ભાડા વગર બેસવા દેવાનો નથી. કોઈ પણ XYZ કોઈ પણ હોય બેસવા દેવાનો નથી. બીજી ફરજ શું છે? કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. તો આ પણ ફરજ છે, ઓકે. આ પણ ફરજ છે કે ભાઈ કામ ઉપર કોઈ પણ વ્યસન કરીને આવશે નથી. અહીંયા શું કીધું છે? ફરજો પૈકી નથી. ત્રીજું શું છે? પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સાફ રાખવાની. પેસેન્જર કમ્પાર્ટમેન્ટ છે એ સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. અહીંયા નથી લખેલું છે, પરંતુ અહીંયા જવાબદારી છે. તો તમારો સાચો આન્સર શું આવશે? આ તમારો સાચો આન્સર, કારણ કે કયું નથી એવું પૂછ્યું છે. તો સાહેબ આ તો છે, ઓકે, આ તો છે. એટલે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટ સાફ રાખવાની જવાબદારી નથી એવું લખેલું છે, પરંતુ અહીંયા છે. અહીંયા જો છે હોત તો આ વસ્તુ સાચી થઈ જાય, આ વસ્તુ સાચી છે, પરંતુ અહીંયા નથી લખેલું છે, ઓકે. અહીંયા નથી લખેલું છે તો આ તમારો રાઈટ આન્સર આવશે, કારણ કે એકચ્યુઅલી જવાબદારી જ છે, ઓકે. અને ત્રીજું શું છે? ભાડું આપ્યા પછી તરત જ ટિકિટ આપવી. તો આ તો છે જ, આ તો ફરજ છે, ઓકે, આ તો ફરજ છે.
તો ઘણા બધા સ્ટુડન્ટો અહીંયા જ કન્ફ્યુઝ થઈ જાય છે. ઘણા બધા સ્ટુડન્ટો અહીંયા શું લખ્યું છે, ફરજો પૈકી નથી. તો જે છે ફરજો છે એને દૂર કરી દો. અહીંયા ફરજો પૈકી નથી કીધું છે, તો જે ફરજમાં આવે ને એને દૂર કરી દો. ભાડા વગર કોઈને બેસવા દેવો નહીં છે, ઓકે, ફરજ છે. પછી આ કોમ પર કોઈ વ્યસન કરીને ના આવે, આ પણ ફરજ છે. ભાડું આપ્યા પછી તરત જ ટિકિટ આપી, તો આ પણ ફરજ છે. તો ફરજ નથી પૂછી છે, તો સાહેબ આ નથી એટલે કે શું, કે ટૂંકમાં અહીંયા જો છે હોત તો આ ફરજ છે એવું થઈ જાય, પરંતુ આ નથી છે એટલા માટે આ નથી છે. સમજો છો? તો અહીંયા ઘણા બધા સ્ટુડન્ટો આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. ચલો હવે આગળ વાત કરીએ વહીવટી અને નાણાકીય નોંધણી. તો હવે આની ફરજ જોઈએ. ઓકે, વહીવટી અને નાણાકીય નોંધણીની શું ફરજ છે? તો બસ ઉપડતા પહેલા કંડક્ટરે ફરજ પરના ટીસી એટલે કે ટ્રાફિક કંટ્રોલર પાસે જઈને બસ નંબર, ડ્રાઈવરનો બેજ નંબર અને પોતાનો એટલે કે કંડક્ટર બેજ નંબર લખાવવો. તો આ છે, ઓકે, બસ નંબર. બસ ઉપડતા પહેલા કંડક્ટરના ફરજ પર જે ટ્રાફિક કંટ્રોલર હોય એના પાસે પહેલાં તો બસનો નંબર, ડ્રાઈવરનો બેજ નંબર, કંડક્ટરનો બેજ નંબર લખાવડાવો. પછી કંડક્ટરે પોતાની પાસે રહેલી રોકડ રકમ તેમજ ડ્રાઈવર પાસેની રોકડ રકમની સત્તાવાર નોંધ એ ટીસી પાસે કરાવવામાં આવે છે. તેમજ ડ્રાઈવર પાસે એટલે કે ડ્રાઈવર પાસે પણ રોકડ રકમ કેટલી છે અને કંડક્ટર પાસે કેટલી રોકડ રકમ છે એ પણ ટીસી પાસે નોંધાવવાની હોય છે. પોતાના ખિસ્સાની રકમ, પોતાની પાસે રહેલી અગાઉથી મળેલ પરચુરણ રકમ જેને ઇમ્પ્રેસ રકમ કહેવામાં આવે છે, જે 25 રૂપિયા હોય છે, એ તમારે EBTM મશીનની અંદર પહેલેથી જ એડ કરી દેવાની, કારણ કે એ તમારી પાસે અત્યારે છે, જેથી ભૂલ ના થાય. બસ ઉપડતા પહેલા બસમાં મોકલવાના પાર્સલ અને ટપાલના ઠેલાની બરાબર ચકાસણી કરી લેવી. આ યાદ રાખજો, પાર્સલ તમારે ઉપર ચડાવવા નથી, એના માટે લાયસન્સ વાળો હમાલ હશે, લાયસન્સ ધરાવતો પોર્ટર હશે જે ચડાવી આપશે, પરંતુ એ યોગ્ય રીતના ચડાવે છે નહીં, કારણ કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જવાબદારી ટોટલી તમારી છે. ઓકે, તો મોકલવાના પાર્સલ અને ટપાલની ઠેલી છે તમારે બરાબર ચકાસી લેવાની, કેટલા પાર્સલ છે. લિસ્ટ તમને આપવામાં આવશે કે આ પાર્સલ આ જગ્યાએ ઉતારવાના છે, આ જગ્યાએ લઈ જવાના છે, તો એટલા પાર્સલ છે કે નહીં, એને હમાલે પોર્ટરે બરાબર ચડાવે છે કે નહીં. ઓકે, તો આ બધી વસ્તુ. દોરડું બાંધવાની જરૂર પડે તો દોરડું બંધાવી દેવાનું હમાલ પાસે જ, કે ભાઈ દોરડું બાંધી દે, બસ હલશે, પડી જશે. તો આ બધી જવાબદારી તમારી છે. એટલી બધી જવાબદારીઓ છે ને, એવું ના થાય અંદર કે ભાઈ ક્યાં હું કંડક્ટરની જોબ લઉં છું, આટલી બધી જવાબદારીઓ. તો સાહેબ હજુ તો 50% થઈ છે, 50% હજુ બીજા લેક્ચરમાં આવશે. ઓકે, સેફટી અને દરવાજાનો લોક નિયમ, આ પણ તમારી જવાબદારી છે. બસ પ્લેટફોર્મ પરથી ઉપડે ને એ પહેલાં કંડક્ટરે બસનો દરવાજો બરાબર બંધ કરીને એની ઉપર સેફટી લેચ, ઓકે, આ જે સેફટી લેચ હોય છે ને એ સેફટી લેચ છે, જે લોખંડની પટ્ટી હોય છે એ ખાસ લગાવી દેવી બસ ઉપડે ત્યારે, પેસેન્જર હોય કે ખાલી હોય. ઓકે, આ ટૂંકમાં દરવાજો પ્રોપરલી સેફટી લેચ સાથે બંધ થયેલો હોવો જોઈએ. ચાલુ બસે અચાનક દરવાજો ખુલી ન જાય અને થતો અકસ્માત અટકાવી શકાય છે. દરવાજો લોક થયાની ખાતરી કર્યા પછી જ ડ્રાઈવરને બસ આગળ વધારવાનો સંકેત કરવો, એટલે કે બેલ મારવો. કેટલા બેલ મારવા સંકેત એ આવશે આગળ. ઓકે, કે કેટલા બેલ મારવાના જવા માટે, ઊભી રાખવા માટે, એ કેટલા બેલ મારવા એના આગળ આવશે ક્વેશ્ચન. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો કે સેફટી અને દરવાજો લોક એ પણ તમારે ચકાસવાનું છે. પેસેન્જર ચડી જાય એના પછી દરવાજો બંધ થઈ જાય પછી સેફટી લોક મારવાની જવાબદારી પણ તમારી છે. ઓકે, એના પછી બસ પ્લેટફોર્મ પર રોકવી અને મુસાફરોને પ્રવેશ એટલે કે બોર્ડિંગના શું નિયમો છે એ સમજીએ. તો સૌથી પહેલો એ મુસાફરોના પ્રવેશના અગ્રતા કમ. ઓકે, એટલે કે બસ ટૂંકમાં ચાલો સમજી લો કે બસ ખાલી છે, બસ ખાલી છે. હવે બસ ખાલી છે તો હવે જે બસમાં પેસેન્જરો ચડે છે તો એમાં કોને પહેલાં ચડાવવા, તો એ પણ કંડક્ટર નક્કી કરી શકે છે. હાલાકી એવું થતું નથી હોતું, એ કંડક્ટર અંદર પેસેન્જરો બેસી જાય એના પછી વધઘટ મતલબ કે સીટોને એડજસ્ટ કરવાની હોય એ કંડક્ટર કરાવે છે. પરંતુ જ્યારે ખાલી બસની અંદર જે પેસેન્જરો બેસતા હોય તો એમાં અગ્રણીતા ક્રમ કોને આપવો, તો પહેલી પસંદગી કોને કરવી, તો જેમને સીટ છે એ બુક કરાવી હોય. ઓકે, સીટ બુક કરાવી હોય પરંતુ કોઈ બુકિંગ કરાવ્યા વગરનો કોઈ આવીને બેસી જાય છે તો ટેન્શન નહીં લેવાનું, કંડક્ટરની સીટ બતાવવાની કે ભાઈ આ સીટ મેં બુક કરાવી છે, તો કંડક્ટર છે તેને ઉઠાડી મૂકશે, તમને બેસાડી દેશે. તો પહેલી પ્રાયોરિટી કોની રહેશે, જેને ટિકિટ બુક કરાવી છે એમને. બીજી પ્રાયોરિટી કોની રહેશે, પ્રાયોરિટી લિસ્ટ મુજબના મુસાફરોની. જે પ્રાયોરિટી લિસ્ટ એમના આપવામાં આવ્યું હશે તો એ મુજબના જ કોઈ મુસાફરો હશે તો એમની પ્રાયોરિટી રહેશે. અને ત્રીજી પ્રાયોરિટી કોની રહેશે કે લાઇનમાં ઊભેલા અન્ય સામાન્ય મુસાફરો જેમને બુકિંગ નથી કરાયું, ના પ્રાયોરિટી લિસ્ટમાં છે, તો એમની ત્રીજી પસંદગી કરવામાં આવશે. હાલાકી આવું કરવા મતલબ કે
પ્રવેશમાં આવું થતું નથી. ઓકે, રિયલીમાં નથી થતું આવું. નિયમ ભલે હોય, રિયલીમાં નથી થતું. એ બસમાં બધા પેસેન્જર ચડી જાય છે, એના પછી ઓકે કંઈક સીટો એડજસ્ટ કરવાની હોય, કોઈકને ઉઠાડવાનો હોય, કોઈકને બેસાડવાનો હોય, તો એ બધું પછી પાછળથી થતું હોય છે. ઓકે, પ્રવેશ સંબંધી કાનૂની નિયમો. હવે શું છે પ્રવેશ સંબંધી કાનૂની નિયમ? એવું કહે છે કે કોઈને વ્યાજબી કારણ વગર બસમાંથી ગમે ત્યાં ઉતારી ના દેવાય, અથવા તો કોઈને બસમાં ચડતા રોકી ના શકાય. બે નિયમો શું કહે છે? જેમ કે કંડક્ટર, કોઈ એવું વ્યક્તિ છે, એને કંડક્ટરને ખબર પડી, સ્મેલ આવી કે આ વ્યક્તિએ દારૂ પીધેલું છે, તો કંડક્ટર તેને બસમાં ચડતા રોકી શકે છે. ઓકે, તો વ્યાજબી કારણ છે, પરંતુ સમજી લો કે કોઈ કારણ જ નથી, તો કંડક્ટર એને બસમાં ચડતા રોકી શકે નહીં. એવી જ રીતના બીજી વસ્તુ કે કોઈ વ્યાજબી કારણ વગર ગમે ત્યાં બસમાંથી કોઈ મુસાફરને ઉતારી ના દેવાય. પણ સમજી લો કે સમજો પીધેલો વ્યક્તિ ચડી ગયો, દારૂ પીને ચડી ગયો વ્યક્તિ, પરંતુ આગળ જતાં ખબર પડે છે, બસ ચાલે છે અને ખબર પડે છે કે આ વ્યક્તિએ દારૂ પીધેલો છે, ન્યુસન્સ ક્રિએટ કરે છે, ઓકે, બોલ કરે છે, અથવા તો બીજા મુસાફરોને હેરાન કરે છે, તો બીજા મુસાફરોની હેલ્પ લઈને, આ યાદ રાખજો, બીજા મુસાફરોની હેલ્પ લઈને એ વ્યક્તિને બસમાંથી ઉતારી શકાય છે. તો આ બે નિયમ છે. તો ટૂંકમાં એવું કહે છે કે કોઈ વ્યક્તિને કાયદેસરનું નક્કી કરેલું ભાડું ચૂકવીને જો મુસાફરી કરવા માંગતો હોય તો યોગ્ય વ્યાજબી કારણ વગર બસમાં ચડતા રોકી શકાય નહીં. મેં વાત કરી એમ, વ્યસન કરતો હોય, દારૂ પીધેલો હોય, ન્યુસન્સ ક્રિએટ કરતો હોય તો ચડવા ના પણ દઈ શકાય. પણ અને એ જ રીતના જો મુસાફર કાયદેસર ભાડું ચૂકવ્યું હોય અને એ વ્યક્તિ પોતાના નક્કી કરેલા સ્ટેશને ઉતરે ત્યાં સુધી એને વ્યાજબી કારણ વિના વચ્ચેથી ઉતારી પણ ના શકાય. પરંતુ મેં કીધું એમ, ન્યુસન્સ ક્રિએટ કરતો હોય, દારૂ પીને આવ્યો હોય, અથવા તો બીજા મુસાફરોને હેરાન કરતો હોય, એના લીધે બીજા મુસાફરો હેરાન થતા હોય, તો એ મુસાફરોની હેલ્પ લઈને કંડક્ટર એ વ્યક્તિને એ જગ્યાએ ઓન ધ સ્પોટ બસ ઊભી રાખીને ઉતારી શકે છે. આગળ વાત કરીએ અનામત બેઠકોનો ક્રમ કોષ્ટક. હાલાકી આ વસ્તુ તો મેં અગાઉ પણ ચલાવેલી છે, નિગમનું જે લગતી માહિતી હતી એની અંદર આ વસ્તુ ચલાવી છે. તો બસની અંદર આમાં વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આ વસ્તુ મેં ઓલરેડી ચલાવેલી છે. બેઠક નંબર 1 અને 2 છે એ કોના માટે અનામત રાખવામાં આવે છે? ફ્રીડમ ફાઇટર, સ્વતંત્રતા સેનાની માટે. બેઠક નંબર 6 થી 10 એ કોના માટે અનામત રાખવામાં આવે છે? મહિલાઓ માટે. બેઠક નંબર 11, 12 અને 13 એ એમએલએ અને એમપી માટે અનામત રાખવામાં આવે છે. 16, 17 અને 18 છે એ દિવ્યાંગ એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ જે વ્યક્તિઓ છે એમના માટે 16, 17 અને 18 છે એ અનામત રાખવામાં આવે છે. ક્લિયર છે? આ વસ્તુ ઓલરેડી નિગમને લગતી માહિતીની અંદર ડિટેલ્સમાં ચલાવેલી છે, તો અત્યારે આપણે એની વધારે ડિટેલ્સમાં ચર્ચા કરતા નથી. હવે એને લગતી કોઈ વસ્તુ હોય તો મેં ચર્ચા કરી લઈએ. જેમ કે કોઈ મહિલા અનામત બેઠક છે અને એ બેઠક ઉપર કોઈ પુરુષ બેસી ગયો છે અને કોઈ મહિલા ચડી અને એ પોતાની મહિલા અનામત સીટમાં બેસવા માગે છે, તો કંડક્ટર છે એ પુરુષને ઉઠાડશે અને મહિલાને બેસાડશે. તો આ કંડક્ટરની ફરજની અંદર આવે છે. તો સ્ત્રી મુસાફરો માટે અનામત રાખવામાં આવેલી જગ્યા ઉપર જો કોઈ પુરુષ કે અન્ય મુસાફર બેઠો હોય તો કંડક્ટરે તેની પાસેથી જગ્યા ખાલી કરાવીને સ્ત્રી મુસાફરને બેસાડવાની વ્યવસ્થા કરે છે. તો આ પણ કામ કોનું છે? તો કંડક્ટરનું છે. ધારાસભ્ય અને સંસદ સભ્યની જે બેઠક છે કઈ તો 11 અને 12 અને 13, 11, 12 અને 13. તો નિયમ એવું કહે છે કે 11, 12 અને 13 છે ને એ બસ ઉપડે ને ત્યાં સુધી ખાલી રાખવી. શું કહે છે? બસ ઉપડે ત્યાં સુધી ખાલી રાખવાની. એક વખત બસ ઉપડી જાય, અંદર એમપી કે એમએલએ ન આવે તો પછી બેસાડ દો, ગમે તેને બેસાડ દો. પરંતુ એવું કહે છે, નિયમ એવું કહે છે કે બસ ઉપડે ત્યાં સુધી એમાં કોઈ બેસવું ના જોઈએ. આમાં એવું કંઈ નહોતું. આમાં પુરુષ બેસી જાય તો કોઈ ચિંતા નહીં, ભલે પછી કોઈ સ્ત્રી આવે ને ઉઠાડવો પડે તો એ બરાબર છે, ઓકે, પાછળથી ઉઠાડી શકાય છે. પરંતુ આમાં તો એવો નિયમ કહે છે કે બસ ઉપડે નહીં ત્યાં સુધી આ સીટો ખાલી રાખવાની. બસ ઉપડી જાય પછી બેસો એનો વાંધો નહીં. તો એવું કહે છે કે બસ ઉપડવાના સમય સુધી બેઠક નંબર 11, 12 અને 13 ધારાસભ્ય અને સંસદ સભ્ય એટલે કે એમપી અને એમએલએ માટે ખાલી રાખવી પડે છે. હાલાકી કદી આવવાના નથી જીવનમાં, કદી એ એમપી અને એમએલએ બસની અંદર એસટી બસમાં આવવાના નથી. પરંતુ એવું નિયમ એવું કહે છે, હાલાકી કોઈ પાળતું નથી, બેસી જ જાય છે બધા, પરંતુ આવો નિયમ છે. હવે પાસ અને ઓળખપત્ર એટલે કે આઈડી કાર્ડની ચકાસણી. ઓકે, જેને પાસ કઢાવેલો હોય, પછી એ વિદ્યાર્થી હોય અથવા તો નોકરિયાત કોઈ માણસ હોય જેને પેસેન્જર પાસ કઢાવેલો હોય, તો પાસની ચકાસણી કરવાની જવાબદારી પણ કોની છે? સાહેબ, કંડક્ટરની છે. ઓકે, ટૂંકમાં જેને ભાડું લેવું હોય તો પૈસા આપે કાં તો પછી પાસ બતાવે. બે જ રસ્તા છે. ઓકે, તમે અંદર બેસો છો, કાં તો તમે પાસ બતાવો, તમે પાસ કઢાવેલો હોય, કાં તો તમે પૈસા આપીને ટિકિટ લઈ લો. ઓકે, કાં તો તમે આ બધા જે નીતિ નિયમો છે, જેમ કે કોઈ અંધ છે,
ઓકે, તો એ અંધ છે એનું સર્ટિફિકેટ બતાવી દે ભાઈ, ઓકે, તો પણ તમને ફ્રી મુસાફરી છે. તો તમે કેન્સરની સારવાર માટે જઈ રહ્યા છો તો ડૉક્ટરે તમે જે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે અથવા તો તમારી જે એપોઇન્ટમેન્ટ છે કે ભાઈ આજની એપોઇન્ટમેન્ટ છે આટલી વાગ્યાની છે એટલા માટે હું દવાખાને જાઉં છું એ બતાવી દો તો પણ તમને ચાલશે. ઓકે, પછી તમે પત્રકાર છો તો એનું કાર્ડ હશે, MP કે ML હશે તો એમને પણ એક કાર્ડ આપવામાં આવ્યું હશે, સ્વાતંત્રતા સેનાની હશે તો એનો પુરાવો આપવો પડશે. આ બધામાં તમને પુરાવો આપવો પડશે. ઓકે, દિવ્યાંગ છો તો એનો પુરાવો તમને આપવો પડશે. તો એસટી નિગમ દ્વારા વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને મફત અને રાહત દરે મુસાફરી માટે પાસ કે ઓળખપત્ર આપવામાં આવે છે. તો કંડક્ટર તેમના સત્તાવાર ઓળખપત્ર એટલે કે ID કાર્ડ અને ટોકનની ચકાસણી કરીને જ પ્રવેશ આપવાનો રહેશે અને એક જીરો ટિકિટ આપવાની રહેશે. જીરો ટિકિટ કોને આપવાની? ઓકે, જેના જોડે પાસ હોય. ઓકે, એને મતલબ કે આ જીરો ટિકિટનો આ નિયમ કેમ છે? કારણ કે નિગમને પણ ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ પાસ કઢાવ્યો છે તો એનો ઉપયોગ થયો છે, આ જગ્યાએથી આ જગ્યા સુધી બેસો છે. કોઈ અંધજન છે, કોઈ કેન્સરનો દર્દી છે, એને પણ એસટી નિગમનું કહેવાય છે કે લાભ લીધો છે. એને જીરો ટિકિટ આપો પરંતુ લાભ લીધો છે, એટલીસ્ટ એક ડેટાબેઝ છે, ડેટાબેઝની અંદર સંકળાય એટલા માટે જીરો ટિકિટ આપવામાં આવે છે. તો લાભાર્થીની વાત કરીએ તો દિવ્યાંગજનો અને અંધજનો ફ્રીમાં, કેન્સરના દર્દીઓ સારવાર અર્થે જતા હોય તો ફ્રીમાં, વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થી પાસ બતાવો ભાઈ, પેસેન્જર હોય તો પેસેન્જર પાસ બતાવો. ઓકે, માન્ય પત્રકારો હોય તો એમને ફ્રીમાં છે. પછી આ દૂરદર્શન એ બધા, ઓકે, બધાને નહીં, દૂરદર્શન એ બધા જે સરકારી જર્નાલિસ્ટ હોય તો એમને ફ્રીમાં છે. MLA MP હોય છે તો એમને પણ ફ્રીમાં છે. સ્વતંત્ર સેનાની હોય છે તો એમને પણ ફ્રીમાં છે. વિભાગીય સલાહકાર સમિતિના સભ્યો છે એમને પણ ફ્રીમાં છે. ઓકે, તો આ બધી વસ્તુ છે. આના ઉપર ડિટેલ્સમાં ચર્ચા આપણે નિગમને લગતી માહિતીમાં કરેલી છે તો અહીંયા ચર્ચા નથી કરતા. નિગમને લગતી માહિતીમાં ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. શું કાયદા કાનૂન છે, કેટલા વ્યક્તિઓને જોડે લઈ જઈ શકે છે, જેમ કે અંધ છે તો અંધ સાથે એક સહાયક વ્યક્તિ પણ ફ્રીમાં જઈ શકે છે. તો આવો નિયમ છે. તો આ બધી વસ્તુ આપણે નિગમને લગતી માહિતીમાં ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. એના પછી બેઠક ક્ષમતા અને ઓવરલોડિંગ. યસ સાહેબ, બસની અંદર કેટલા લોકોને બેસાડવા એ કોણ નક્કી કરશે? ક્વેશ્ચન પૂછું છું તમને કે બસની અંદર કેટલા લોકોને બેસાડવા. નોર્મલી 52 સીટની બસ હોય, નોર્મલી 54 સીટની બસ હોય તો એની અંદર કેટલા મુસાફરોને બેસવા આ યાદ રાખજો. કંડક્ટર નક્કી નહીં કરે, ડેપો મેનેજર નક્કી નહીં કરે, નક્કી કોણ કરશે? RTO. RTOએ એ બસનું પાર્સિંગ કર્યું હશે તો એ પાર્સિંગ સમયે કીધેલું હશે કે આ બસની અંદર આટલા લોકોને જ બેસાડવા, આટલા લોકોને જ બેસાડવા, એનાથી વધારે લોકોને બેસાડવા નહીં. પરંતુ શું નિયમો છે? અમુક એવા નિયમો છે કે ભાઈ ઓવરલોડિંગ 25% સુધી કરી શકાય. કેવા કિસ્સામાં કે ભાઈ બસ છે અહીંયાથી ઉપડી ગઈ, જ્યારે બસ ઉપડે છે ને, પહેલા સ્ટેશનથી બસ ઉપડે છે ત્યારે RTOના નિયમ મુજબ જ એની અંદર પેસેન્જર ભરવા, RTOના નિયમ મુજબ. પરંતુ રસ્તામાં જે સ્ટેશનો આવે છે ત્યારથી આપણે 25% વધારે લઈ શકાય, જેને ઓવરલોડિંગ કહેવામાં આવે છે કે 25% વધારે પેસેન્જર લઈ શકાય છે. ભલે તે ઊભા રહે, સીટ ભરાઈ ગઈ છે, ભલે એ ઊભા જઈ શકે, કારણ કે વચ્ચેના સ્ટેશનમાં એ રાહ જોતા હોય બિચારા બસની, તો એમને લેવા જોઈએ. ઓકે, એટલા માટે નિયમ એવું કહે છે નિગમ, GSRTC નિગમ, કે આપણે 25% ઓવરલોડિંગ કરી શકાય. વચ્ચેના સ્ટેશનોથી આપણે પેસેન્જર છે લઈ લેવાના છે. ઓકે, પરંતુ જ્યાં બસ ઉપડતી હોય પહેલા સ્ટેશનેથી ત્યાં RTOના નીતિ નિયમ મુજબ જ પેસેન્જર લેવામાં આવે છે. તો આવું કહે છે, નિયમ એવું કહે છે. આ સાથે સાથે બસ એકદમ ભરાઈ ગઈ છે, ઓવરલોડ થઈ ગઈ છે, તો પણ કોઈ એવો ડૉક્ટર જે ફરજ ઉપર જતો હોય, કોઈકની હેલ્પ કરવા જતો હોય, કોઈ મરીઝની સારવાર માટે જતો હોય તો ઓવરલોડિંગનું પછી વિચારવાનું નહીં, બેસાડી દેવાના. એ જ રીતના કોઈ પોલીસ અધિકારી છે પોતાના ફરજ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, ક્રિમિનલને પકડવા જતો હોય તો એને પણ ઓવરલોડિંગ જોવાનું નહીં, બેસાડી દેવાનું. બીજા કોને બેસાડવાના? તો નર્સ હોય, ઓકે, સરકારી કર્મચારી હોય, એજન્સીના ડ્યુટીના ભાગરૂપે મુસાફરી કરતા હોય, જેમ કે વાત કરીએ ભાઈ જે આવે છે ને વચ્ચે ઇન્સ્પેક્શન કરવા માટે, કે ભાઈ બધાએ પાસ ચકાસણી કરવા માટે કે બધાએ ટિકિટ લીધી છે કે નહીં, ગમે ત્યાંથી ચડી જાય, ગમે ત્યાં ઉતરી જાય, ઓકે, ચેક કરી લે કે ભાઈ બધા જોડે પાસ છે કે ટિકિટ છે કે નહીં. ઓકે, જે ઇન્સ્પેક્શન માટે આવતા હોય તો એ પણ ભાઈ બસ બરાબર બીચોબીચ ભરાઈ ગઈ હોય તો પણ એ ચડી શકે છે, એમને ઓવરલોડિંગ લડે નહીં. ઓકે, નિયમ નડે નહીં. તો આ નિયમો છે. જેમ કે RC બુક છે તમને આપવામાં આવશે. જ્યારે RC બુકનો મતલબ શું થાય? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. તમારી ગાડી કે બાઇક છે એનું પણ RC બુક હોય. દરેક ગાડી અને દરેક બાઇક કે કોઈ પણ
જેટલા પણ વ્હીકલ ચાલે છે ભારતની અંદર જેટલા પણ વ્હીકલ ચાલે છે એનું એક આરસી બુક હશે. આરસી બુકનો મતલબ શું થાય? રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, કે આ વ્યક્તિના નામ ઉપર આ જે વ્હીકલ છે એ નોંધવામાં આવ્યું છે, જેને આરસી બુક કહેવામાં આવે. જે આપણું એટીએમ કાર્ડ હોય છે, કે ભાઈ મતલબ કે પાન કાર્ડ હોય છે, કે ભાઈ એટીએમ કાર્ડ હોય છે, એવું સારું એવું મસ્ત કાર્ડ આપવામાં આવે છે, જેને શું કહેવામાં આવે? આરસી બુક કહેવામાં આવે છે. તો આરસી બુકમાં જેટલી બેઠકની ક્ષમતા લખેલી હોય, પાર્સિંગ કહેવામાં આવે. આને શું કહેવામાં આવે? પાર્સિંગ. તો બેઠકની ક્ષમતા નક્કી કરે હોય એ મુજબ જ મુસાફરો બેસાડવામાં આવે છે બસની અંદર. આરટીઓની મંજૂરીની વાત કરીએ તો બસની ડાબી બાજુએ વાહન અંગે જે માહિતી પ્રદર્શિત કરેલી હોય તેમાં આરટીઓ દ્વારા નક્કી કરાયેલા બેઠક અને ઊભા રહીને મુસાફરી કરવાની મંજૂરીની ક્ષમતા દર્શાવેલી હોય છે. કઈ બાજુ? જે વાહન વ્હીકલની ડાબી બાજુ આ વિગતો લખેલી હશે તેનાથી વધારે મુસાફરો લેવા નહીં, આવું આરટીઓ કહે છે. પછી ખાસ અપવાદોની અંદર ઓવરલોડિંગ કરી શકાય. શું અપવાદ છે? મુખ્ય બસ સ્ટેશનથી સીટિંગ ક્ષમતા મુજબ જ મુસાફરો લેવાના, પરંતુ રસ્તામાં આવતા નિયત બસ સ્ટેશનો પરથી 25% સુધીના મુસાફરો છે એને ઓવરલોડ કરી શકાય છે. બિચારા રાહ જોતા હોય, પછી તમે બસ જવા દો તેવું તો ચાલે ને. જો કોઈ પોલીસ અધિકારી, ડોક્ટર હોય, નર્સ હોય અથવા સરકારી કર્મચારી ઇમરજન્સી ડ્યુટીના ભાગરૂપે મુસાફરી કરી રહ્યા હોય તો એમને મુખ્ય બસ સ્ટેશનથી પણ ક્ષમતા કરતાં વધારે મુસાફરો તરીકે બેસાડી શકાય છે. એને મતલબ કે આ બધા લોકોને ઓવરલોડિંગ નડે નહીં. આગળ વાત કરીએ મુસાફરી દરમિયાન કંડક્ટરની વિવિધ ફરજો. મુસાફરી દરમિયાન મુસાફરી ચાલુ થઈ ગઈ છે, હવે એમની શું ફરજો રહેશે? તો નિયત સ્ટોપ અને સમયપત્રક. તો નક્કી કરેલા સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ મુજબ જ બસ ચલાવવા ડ્રાઈવરને સલાહ આપો અથવા તો સહકાર આપો. ઓકે, સલાહ અથવા સહકાર આપવાનો કે આપણે આ જગ્યાએ પહોંચવાનું છે. ઓકે, તો સહકાર આપશે. ડ્રાઈવર જે રીતના ડ્રાઇવિંગ કરે છે એને સહકાર આપવાની જવાબદારી કોની છે? કંડક્ટરની છે. તો નક્કી કરેલા સમયપત્રક મુજબ બસ ચલાવવામાં ડ્રાઈવરને સહકાર આપો. બસ નક્કી કરેલા રસ્તા ઉપર ચાલે તે જોવું અને નિયત સ્ટોપેજ જ્યાં જ્યાં ઊભું રહેવાનું છે ત્યાં એક બેલ મારીને, એક બેલનો મતલબ શું થાય? બસ ઊભી રાખવી. બે બેલનો મતલબ શું થાય? બસને જવા દેવી. ત્રણ બેલનો મતલબ શું થાય? કે પાછળથી કોઈ વ્હીકલ આવે છે, ઓવરટેક કરવા માંગે છે, તો ત્રણ બેલ મારીને ડ્રાઈવરને કહેશે કંડક્ટર કે ભાઈ પાછળથી કોઈ વ્હીકલ આવે છે, ઓવરટેક કરવા માંગે છે, સાઈડ આપી દો. ઓકે, તો આ બેલના નિયમો છે, એ આગળ આવશે, આપણે જોઈશું. તો એક બેલ મારીને બસ ઊભી રાખવી, મુસાફરોને ચડાવવા ઉતારવા એ નક્કી કરવા, મતલબ કે જ્યાં જ્યાં સ્ટોપેજ લખેલું છે, ઓકે, તો ત્યાં બસને ઊભી રાખવાની જવાબદારી પણ કંડક્ટરની છે, એક બેલ મારીને. સૂચના પત્રક સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટ મુજબ રૂટમાં આવતા ટ્રેન અને બસ કનેક્શનને જાળવવા. ઓકે, જે રૂટની અંદર ટ્રેન અને બસ કનેક્શન આવે છે એને જાળવવાની જવાબદારી પણ કોની છે? કંડક્ટરની છે. ટૂંકમાં કોઈ વ્યક્તિ બેઠો છે, માની લો કે કોઈ બસ સ્ટેશન છે, ત્યાં મુસાફર ઊભો નથી, તો શું ત્યાં બસ ઊભી રાખવી? તો એ સાહેબ કંડક્ટર નક્કી કરશે. કેમ? કારણ કે કોઈ મુસાફર એવો હોય કે ત્યાં ઉતરવાનું હોય, ભલે કોઈ ચડવાવાળું વ્યક્તિ નથી દેખાતું ડ્રાઈવરને, પરંતુ બસની અંદર જે વ્યક્તિ બેઠેલો છે એને એ જગ્યાએ ઉતરવા માંગે છે, કારણ કે કંડક્ટરને તો ખબર હશે કે એને ટિકિટ લીધી હશે કે ભાઈ અરે આ બસ સ્ટેશન અહીંથી લઈને અહીંયા ઉતરવા માંગે છે, તો એને ખબર પડશે તો કંડક્ટર એક બેલ મારી દેશે. થોડા અંતર પહેલાં જ એક બેલ મારી દેશે. એનો મતલબ શું? કે ડ્રાઈવરને ખબર પડી જશે કે કોઈ એક પેસેન્જર છે જે અહીંયા ઉતરવા માંગે છે. ઓકે, કોઈ પેસેન્જર જે અહીંયા ઉતરવા માંગે છે, તો બસ ડ્રાઈવર છે એ બસને ત્યાં ઊભી રાખશે. સમજો છો? ઓકે. ફરજ દરમિયાન કંડક્ટર બસની અંદર, છેડે કે વચ્ચેના ભાગમાં પોતાની નક્કી કરેલી સીટ ઉપર જ બેસે, ગમે ત્યાં નહીં બેસી જાય. ટૂંકમાં કંડક્ટરને એક સીટ આપવામાં આવે છે, સિંગલ સીટ આપવામાં આવે છે, એની બાજુમાં કોઈ પેસેન્જર નથી હોતું, સિંગલ સીટ આપવામાં આવે છે. તો જે નિયત કરેલી જે કંડક્ટરની સીટ હોય, પછી એ સ્ટાર્ટિંગમાં આપેલી હોય, વચ્ચે આપેલી હોય કે છેલ્લે આપેલી હોય, એ બસ ઉપર ડિપેન્ડ હશે. જો વોલ્વો કે એવી બસ હશે જેમના દરવાજા છેક આગળ હશે, છેક ડ્રાઈવર જોડે હશે, તો કંડક્ટરની સીટ પણ ત્યાં આપેલી હશે. પરંતુ નોર્મલ જે લોકલ બસો હોય જેમની બસોના દરવાજા તમને સેન્ટરમાં જોવા મળશે, તો જે કંડક્ટરની સીટ છે એ પણ તમને સેન્ટરમાં જોવા મળશે. તો ડિપેન્ડ છે, જ્યાં જ્યાં ટૂંકમાં જ્યાં બસની કન્ડિશન પ્રમાણે, બસની સુવિધા પ્રમાણે જ્યાં પણ કંડક્ટરની સીટ આપેલી છે તો એ જ સીટ ઉપર કંડક્ટરને બેસવાનું રહેશે, બીજે ગમે ત્યાં બેસશે નહીં. ટૂંકમાં પેસેન્જર સીટ ઉપર બેસશે નહીં. સામાન અને પોર્ટર અંગેની ફરજો. તો મુસાફરોનો સામાન એટલે કે લગેજ એવી રીતે રાખવો જેથી બસના દરવાજા કે રસ્તા ઉપર અવરોધ ના થાય. જે મુસાફરો છે એ સામાન લઈને ચડે છે, ઉપર ચડાવવાના સામાનની નહીં, જે મુસાફરો પોતાના ઠેલા લઈને ચડે છે એ ઠેલાઓની વાત થાય છે, તો એ ઠેલાઓને એ રીતના રાખો. ઓકે, દરવાજા કે રસ્તા ઉપર ન રાખો જેથી બીજા મુસાફરોને અડચણ ના થાય. તો એ પણ જવાબદારી કોની છે? સાહેબ કોની છે? કંડક્ટરની છે.
પછી સામાન બદલાઈ ના જાય કે ચોરાઈ ના જાય એનું ધ્યાન રાખવું. સાહેબ એ તો પેસેન્જરની છે, પરંતુ ચોરાઈ ના જાય અને બદલાઈ ના જાય તો કોઈક અંશમાં કંડક્ટરની ફરજમાં રહેશે કે ભાઈ ચોરાઈ ના જવી જોઈએ અને બદલાઈ ના જવું જોઈએ. પરંતુ અહીંયા કયા સામાનની વાત થાય છે? બિનસાથી સામાનમાં આ લાગુ પડશે. બાકી પોતપોતાનો સામાન તો પોતાને સાચવવો પડશે. જે તે સ્ટેશનમાં સામાન ચડાવવા કે ઉતારવા લાયસન્સી પોર્ટલ, આ ક્વેશ્ચન એક્ઝામમાં બનેલો છે. લાયસન્સી પોર્ટલ જેને હમાલ પણ કહેવામાં આવે છે. લાયસન્સી, પેડ પોર્ટલ નથી, એટલે કે બહારથી કોઈ વ્યક્તિ નહીં આવે, આ નિગમનો જ વ્યક્તિ છે, નિગમનો જ હમાલ છે, એમને જોબ ઉપર રાખેલો છે નિગમે જ. ઓકે, તો લાયસન્સી પોર્ટર, પોર્ટરને હમાલ કહેવામાં આવે છે. તો લાયસન્સી પોર્ટર અથવા હમાલ હોય એ ચડાવશે અને ઉતારશે. પરંતુ મુસાફર જાતે સામાન ચડાવવા માંગે છે તો સાહેબ મંજૂરી આપવામાં આવશે. ઓકે, કોઈ મુસાફર છે એ કેમ છે હું તો જાતે ચડાય, ઓકે, મારે હમાલ કે પોર્ટર ઉપર વિશ્વાસ નથી, મારો સામાન હું જાતે ચડાવીશ, તો એ મંજૂરી એ મળે છે. ઓકે, માંગતો હોય તો એને છૂટ આપવામાં આવે છે. અને જો પોર્ટર સાહેબ નથી, પોર્ટર નથી, ત્યારે હમાલની અવેજીમાં કંડક્ટર સામાનમાં મદદ કરી શકે. મદદ કરી શકે કોને? સાહેબ વ્યક્તિને, એટલે કે જેનો સામાન છે એ વ્યક્તિને. બાકી જવાબદારીમાં આવતું નથી. કંડક્ટરની જવાબદારીમાં સામાન ચડાવવું કે ઉતારવું આવતો નથી. ધ્યાન રાખવું આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ કંડક્ટરની ફરજ છે. સાચવીને લઈ જવું, પ્રોપર એને બાંધીને લઈ જવું એની ફરજમાં છે. બાકી સામાનને ચડાવવું અને ઉતારવું એ કંડક્ટરની ફરજ નથી, ખાલી મદદ કરશે. હમાલને પણ મદદ કરી શકે છે. કોઈ પેસેન્જર હોય જેને પોતાનો સામાન ચડાવ્યો હોય, કારણ કે વચ્ચેના સ્ટેશનથી ચડતું હોય ત્યાં તો થોડું હમાલ હશે. હમાલ કઈ જગ્યાએ હશે? જે મુખ્ય ડેપો હોય ત્યાં હમાલ તમને જોવા મળશે. બિન સાથે લગેજની અંદર હમાલ છે ચડાવશે, ઉતારશે. પરંતુ પેસેન્જર ચડે છે એને પોતાની સાથે સામાન છે અને એ જો ઉપર ચડાવવા માંગે છે તો છૂટ આપવામાં આવે છે કે ભાઈ તમે તમારો સામાન ચડાવી દો, હું હેલ્પ કરું છું. તો એ રીતના હેલ્પ કરશે, એ રીતના ઉતારવામાં પણ હેલ્પ કરી દેશે. ઓકે, ક્લિયર છે? વસ્તુ સમજો છો? ઓકે, બાકી બિનસાથી લગેજ એમાં તો પ્રોપરલી એક જગ્યાએથી ચડાવવાના હોય છે, એક જગ્યાએ ઉતારવાના હોય છે, તો ત્યાં તો હમાલ રાખેલા હશે. ટાયર પંચર થાય છે ત્યાં તો હમાલ હશે ને. ટાયર પંચર થાય છે તો જે સ્ટેપ વ્હીલ છે તો એ છાપરેથી સીડી પાછળથી દોરડા વડે ઉતારવા અને પંચર વ્હીલ ઉપર ચડાવવા ડ્રાઈવરને મદદ કરે છે. સ્ટેપ વ્હીલ છે જે એક્સ્ટ્રા વ્હીલ છે. ઓકે, પંચર થયું છે તો પંચર તો ગમે ત્યાં થાય, ત્યાં થોડો હમાલ મળે. તો રસ્તાના ગમે ત્યાં પંચર થાય છે તો એવી જગ્યાએ જ્યારે ટાયર ચેન્જ કરવાનું હોય છે તો ડ્રાઈવરને કંડક્ટર મદદ કરે છે. શેની અંદર? ઉપરથી જે સ્ટેપ વ્હીલ છે એને ઉતારવામાં અને ચડાવવામાં. બાકી ડ્રાઈવરને આવડતું ના હોય, સ્ટેપ વ્હીલ ચેન્જ કરતાં આવડતું ના હોય, પરંતુ એ ડ્રાઈવરને આવડતું હોય, ડ્રાઈવરની ફરજમાં આવે છે સ્ટેપ વ્હીલ ચેન્જ કરવાની. તો એ ડ્રાઈવરને આવડતું હોય તો ડ્રાઈવરને જે હેલ્પ કરવી હોય એ હેલ્પ છે એ કંડક્ટર કરે છે. આગળ આવેલી ડ્રાઈવર કેબિનની અંદર કોઈ પણ મુસાફરને બેસવા દેવો નહીં. ઓકે, આ ડ્રાઈવર છે, આ ડ્રાઈવરની બાજુમાં કોઈ પણ મુસાફરને બેસવા દેવો નહીં. એ ફરજ કોને છે? કંડક્ટરની છે. ચાલુ બસે કોઈ મુસાફર પોતાનો હાથ, માથું કે શરીરનો ભાગ બહાર ન કાઢે એનું ધ્યાન રાખવું એ પણ કંડક્ટરની ફરજ છે. ઓકે, કોઈ વ્યક્તિ છે એ બારીની બહાર હાથ ના કાઢે, મોઢું ના કાઢે કે શરીરનો કોઈ પણ ભાગ બહાર ના કાઢે, અને જો કાઢે તો ધમકાવે. ભાઈ કંડક્ટર કહે ભાઈ હાથ અંદર લઈ લે, માથું બહાર ના કાઢે, એવું કહી શકે. તો એ પણ કંડક્ટરની ફરજમાં આવે છે. કોઈ મુસાફર બસમાં તોફાન કરે છે, અડચણ ઊભી કરે છે, ઠઠ્ઠા મસ્કરી એટલે કે મસ્કરી કરે છે અથવા તો ગેરવર્તણૂક ધક્કામુક્કી કરે છે તો કંડક્ટર અન્ય મુસાફરોની મદદ લઈને, ઓકે, એકલાને ગોઠે નહીં, એકલાને ગાંઠે ના ગાંઠે. ઓકે, કોઈ પીધી ના આવ્યો હોય, ગાંઠે નહીં એક વ્યક્તિને, તો બધા મુસાફરોની હેલ્પ લઈ શકે છે આવા સમયમાં. તો કંડક્ટરો અન્ય મુસાફરોની હેલ્પ લઈને તોફાની મુસાફરને બસમાંથી નીચે ઉતારી મૂકે છે. ઓકે, તો એમાં જરૂર પડે તો અન્ય મુસાફરોની હેલ્પ લઈ શકે છે. એક્ઝામમાં આવું પણ ક્વેશ્ચન એક્ઝામમાં બની શકે, વાક્યોની અંદર બની શકે, તમે એ જોઈ શકો છો. ઓકે, આ મુસાફરની હેલ્પ લઈને આ કંડક્ટર આ વ્યક્તિને ઉતારી શકે છે જો ન્યુસન્સ ક્રિએટ કરે છે તો. તો આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછાયેલો છે. બસ સ્ટેશન પર બસની ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? તો કોણ ચડાવે? કોની ફરજ કોની છે? હમાલની ફરજ છે. પરંતુ જેવો તેવો મતલબ કે પેડ હમાલ નહીં. જો પેડ પોર્ટલ છે તો આ ખોટી વસ્તુ છે. ઓકે, પેડ હમાલ કે પેડ પોર્ટર ના આવે. પોર્ટર ખરો પરંતુ પેડ નહીં, લાયસન્સ વાળો. લાયસન્સ, આ લાયસન્સ કાઢેલું હોય છે નિગમ દ્વારા, નિગમનું લાયસન્સ. એટલે કે નિગમના જ હોય છે આ હમાલો. કોઈ બહારથી બોલાવવામાં, પૈસા આપીને બહારથી બોલાવવામાં આવતા નથી, નોકરી રાખેલા જ હોય છે. તો લાયસન્સ હમાલ આવશે. શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર.
કંડક્ટર, સ્વીપર કે પેડ પોટર આવશે નહીં. તો આ 2017માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તો આપણે યાદ રાખીશું. ઓકે, તો આ સાથે કંડક્ટર અને એની ફરજોનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ થાય છે. 2 પાર્ટની અંદર આપણે પૂર્ણ કરી દઈશું આ લેક્ચર. ઓકે, આ ટોપિક આખું પૂર્ણ થઈ જશે 2 જ પાર્ટની અંદર. તો આપણે 50% કમ્પ્લીટ કરી દીધું. ઓકે, 50% કમ્પ્લીટ કરી દીધું. હજુ 50% બાકી છે, જે આપણે પાર્ટ 2 ની અંદર કમ્પ્લીટ કરીશું. તો આ સાથે કંડક્ટર અને એની ફરજોનો પાર્ટ 1 અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને ગમ્યો હશે. અહીંયા હું જે પણ ચલાવું છું, જે પણ સમજાવું છું, તમને ખ્યાલ આવતો હશે, તમને યાદ રહેતું હશે અને મજા આવતી હશે. તો મજા આવતી હોય તો સાહેબ સબસ્ક્રાઇબ કરી દો, હજુ સુધી ના કર્યું હોય તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.